હવે કરવાનું શું છે તમે લોકો જણાવશો? આ ક્યારના મને અને હેતલમાઉને બેસાડી રાખ્યા છે અને આજે ખબર છે તમને લોકોને કે કયા કામ માટે જવાનું છે, છતાંય સમય બરબાદ કરવો તો તમને લોકોને બહુ સારી રીતે આવડે. મમ્મી આમાં મને કહેવાની શું જરૂર છે? આ બધો નિર્ણય તો પપ્પાએ લેવાનો હોય. હા, તારા પપ્પા સમજવા જ તૈયાર નથી. પહેલા સોસાયટી મિટિંગમાં ગયા, પછી ખબર નહીં ઘરે આવીને ફોન પર કોની હારે મિટિંગમાં મંડાડા, અને ત્યાર પછી પણ હું એમને કહું છું ને તો મારી કોઈ વાત માનવા તૈયાર જ નથી. મેં પણ સવારમાં 2 વાર પપ્પાને પૂછ્યું, પણ જવાબ દઈ તો કઈ ખબર પડે ને. અરે મારે ઉતાવળ જ છે સમજ્યા, દેવાંગના લગ્ન કરવાની. પણ જાવી છે આપણે કાંઈ એમ કંઈ થોડું કીધું કે આપણે વ્યૂઝ જોઈએ તરત એવું કંઈ. આ વેવાઈના છે ને 2 વાર ફોન આવી ગયા કે તમે નીકળી ગયા વેવાણ, પણ તમને ફોન કરે તમારો ફોન તો કન્ટિન્યુ બિઝી આવે. જો આના લગ્ન થઈ જાય ને આપણે દેવાંગના, પછી હાવ એટલે હાવ આપણે નિરાશ જ છે સમજ્યા, શાંતિ હાવ. હા, એ વાત એકદમ સાચી કહી હો તમારા સસરાજીએ. સાચી વાત છે પપ્પા. હા, પછી તો છે ને મમ્મીની બીજી વહુ આવી જશે, પછી તો મમ્મીને એકદમ આરામ, અને મમ્મી જાત્રાએ પણ જઈ શકશે. હા તો જાય જ ને, એમાં ક્યાં ખોટી વાત છે? મમ્મીને કઈ કામ ધંધો તો પછી છે નહીં, અને આમે મતલબ કે મમ્મીને બીજી બધી સાસુઓ જેવી ટેવ નથી હે. આ તમે આટલા વર્ષોથી આ ઘરમાં જુઓ, ક્યારેય પણ મમ્મી ઊંચા અવાજે તમારી સાથે વાતચીત પણ કરી છે? ક્યારેય નહીં. તો પછી નવી વહુ આવશે ને એ તો બહુ જ ભાગશાળી હશે, કારણ કે એને માં જેવી સાસુ મળશે. લો, એટલે તમે ભાગ્યશાળી નથી? અરે હું તો બહુ જ ભાગ્યશાળી છું. તો બરાબર. હા, તમારા લગ્ન જલ્દી થઈ જાય ને તો મમ્મીને છે ને 4 ગામની જાત્રાની ટિકિટ બુક કરાવી દેવી છે. સાંભળો. શું? પહેલા મારે તમને બધાને એમ કહેવાનું છે, આ વહુ આવી જાય ને પછી હું અને તારા પપ્પા બંને છે ને રિટાયરમેન્ટ લાઈફ એન્જોય કરવાના છે. આ તમારી ભાષામાં જેમ તમે કહેતા ને કે મમ્મી હજુ હું કુંવારો છું, મને એન્જોય કરવા દે. આ અશોક પણ એમ જ કહેતો, એમ અમે પણ એમ જ કહીએ છીએ કે હું અને તારા પપ્પા જિંદગીના હવે બાકી રહેલા વર્ષો છે ને શાંતિથી અલગ અલગ જગ્યાએ હરી ફરી જાત્રા કરીને ગુજારવા માંગીએ છીએ. એટલે આપણે ભાગ્યશાળી છે. જો 2 દીકરાની વહુ અને આપણે બેયના લગ્ન હોતે ને થઈ ગયા, અને 2 સારું કમાય છે. હું તો એમ કહું છું કે આવું ઘર છે ને ભગવાન બધાને આપે. અરે પણ પપ્પા, એક દીકરાઓ તરીકે અમારી પણ ફરજ બને છે ને. આ તમે અમને ભણાવ્યા, ગણાવ્યા, અમારું કરિયર સેટ કરી આપ્યું, તો પછી અમારી પણ ફરજ બને છે ને કે હવે જ્યારે તમારા દિવસો છે બેસવાના, ત્યારે અમે કમાઈશું અને હવે અમે તમને સાચવીશું. અત્યારથી હવે રિવર્સ સાયકલ શરૂ થઈ રહી છે. એ તો આ તારી સમજણ છે ને, એટલે તું આ બધી વાતો કરે છે. નહીંતર ભણાવે જ છે, એવા મા બાપ બધા જ એના દીકરાને ભણાવતા જ હોય, છતાંય દીકરાઓ ભણે અને સારી નોકરીએ ચડે, રૂપિયા મળે કમાવા, અને એના લગ્ન થઈ જાય ને પછી એની વહુ કે ને એમ જ કરે. એની વહુ કે આપણે જુદે રહેવા ઉઈ જવું છે, અને મમ્મી પપ્પાને તમારે કાંઈ એટલે કાંઈ રૂપિયો આપવાનો નથી, તો મમ્મી પપ્પા બિચારા ક્યાંય ઠેબે ચડતા હોય અને એ બે એ જલસા કરતા હોય. પણ આપણે તો હાવ એટલે એકદમ અલગ છે, 2 દીકરા અલગ છે. જો એક વાત કહું, આપણે પુણ્ય કર્યા છે ને એનું ફળ છે ને આપણા 2 દીકરા જ છે, અને વહુઓ પણ એવી સારી મળી છે. જો દામિની સગાઈ પછી એક દિવસ રહેવા આવી હતી, પણ કામમાં 1 નંબર. હો, જરાય જોવાનું નહીં. અને હેતલ વહુ, આ નાની વહુ આવી જાય ને ઘરમાં પછી તમે અને મારી વહુ એટલે કે નાની વહુ બંને ભેગા મળીને આ ઘરનો કારોબાર સંભાળજો. હા મમ્મી, અમે બંને છે ને 2 બહેનોની જેમ જ રહીશું. કોઈ દિવસ આ ઘરને અલગ થાય ને એવું ક્યારેય કામ નહીં કરીએ. સરસ, બહુ સાચી વાત કીધી. હવે આમને આમ વાતો કરતા રહીશું ને તો તારા લગ્નની તારીખ નક્કી નહીં થાય. એ વાત સાચી છે. પપ્પા, તમે હવે હસવાનું બંધ કરીને તૈયાર થવાનું છે કે પછી જવું જ છે? પણ જરીક એક સોસાયટીનું કામ છે ને, એટલે વિધવા બાય છે ને બિચારી, એનું મીટર બળી ગયું છે, તો મેં કીધું જરીક ઇલેક્ટ્રિકને લાઈન અને ત્યાં કામ કરાવી દો. એ બિચારી હેરાન થાય છે પાવર વગેરે. બહુ સરસ, તમે કામ કરો, ચલો આપણે નક્કી કરીએ. હાલો હું આવું છું. અરે મને તો કોક લેતા જાઓ. જો આજે છે ને તારા ઓફિસે રજા રાખવાની છે. કઈ ખુશીમાં? તારા ફ્રેન્ડ લોકો આવવાના હોય તો હું શું કામ રજા રાખું? તું છે ને એ લોકોનું ધ્યાન રાખજે, હું છે ને કોઈનું ધ્યાન નથી રાખવાની. આ નોકરાણી બનાવી દીધી છે મને તો. અરે મારા ફ્રેન્ડ આવતા હોય ને તું ઘરે લાવું ને, હું અત્યાર સુધી કોઈને લાવ્યો છું, બધા હોટલમાં કામકાજ પતાવી દઉં, જમાડવાનું નહીં. એટલે છે ને જો તારા હાહરાની જોવ આવવાના છે, એટલે હું તને કહું છું. એ લોકોને શું છે હવે મને જોઈને? અને 1 મિનિટ, જોવા આવવાના છે એટલે આ એકવાર જોવે એમાં ખબર નથી પડતી, 10 વાર મને જોવી પડશે? એકવાર તો જોઈને ગયા. અરે એમ નથી, આ મુહૂર્ત જોવા આવવાના છે એટલે તું હાજર હોય ને તો ખબર પડે કઈ તારીખ લેવી કઈ તારીખ ન લેવી.
હા તો એમ કે ને, પણ અત્યારથી મુહૂર્ત જોઈને શું છે? લે હવે અત્યારથી મુહૂર્ત જોઈને હું છે તો હવે લગ્ન કરવાના છે તારા. એક મિનિટ, શેના લગ્ન? આપણે સગાઈની વાત કરીએ ત્યારે શું કીધું હતું કે વરસ દિવસ પછી લગ્ન કરવાના છે. હજુ તો વરસ થયું પણ નથી, હજુ તો માંડ 3 કે 4 મહિના થયા હશે. પણ 3-4 મહિના થયા તો કઈ મુહૂર્ત કે થોડું 2 દિવસ પછી જ આવે. હવે કદાચ અત્યારે મુહૂર્ત લે, હાલો આ મહિનામાં કદાચ મુહૂર્ત નો આવે, 5 મહિનામાં નો આવે, એવું લાગે કે વરદીમાંય નો આવે તો એટલે એ લોકો આવી જાય ને તો ખબર પડી જાય. અને કદાચ વહેલું મુહૂર્ત આવે ને તો આપણે તમતાર કરી નાખવાના છે લગ્ન. શું કામ? હું શું કામ? હવે તારી ઉંમર થઈ ગઈ છે. ઉંમર થઈ ગઈ છે, હા. અને તું? હવે મારે તો લગ્ન નથી જ કરવાના. મેં નક્કી કર્યું છે કે તારા લગ્ન થઈ જાય પછી હું મારું જોઈ લે, સમજી તું? એટલે જો તારી ઉંમર થઈ ગઈ છે ને તું અહીંયા ઘેરે રહે ને એ સારું ન લાગે. વાહ 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 વાહ, ગમે એમ કરીને મને ઘરમાંથી કાઢવી છે તારે. જો એક કામ કર, હું છે ને તેવાંગને ફોન કરું છું. અરે આ તો કેવી વાત થઈ, પહેલાં જ વાત કરી હતી ને કે તમે લગ્ન માટે ફોર્સ નહીં કરો. અને હજુ તો વાર છે, મારી કાંઈ ઉંમર નથી થઈ, અત્યારે કાંઈ લગ્ન ના કરવાના હોય. અરે પણ એ લોકો ફોર્સ નથી કરતા. મેં બોલાવ્યા છે, મેં એને વાત કરી છે કે ભાઈ લગ્નની તારીખ લઈ જાઓ અને મારી બેનને તમે ત્યાં લઈ જાઓ એટલે હું નવરો થાવ, સમજી તું? કારણ કે હું કંટાળી ગયો છું હવે તારાથી. હા તો એમ કે ને, આ ગમે એમ કરીને લગ્ન કરીને મને આ ઘરમાંથી કાઢવી છે. અરે એમ નથી કહેતો ભાઈ, મારી બેન કોઈ ભાઈને એની બેન નડતી ન હોય, પણ હવે જો તારી ઉંમર થઈ ગઈ છે અને તું નોકરી કરશો એટલે આ સમાજની બીક લાગે છે. સમાજ એમ કહે કે એની બેન નોકરી કરે છે ને એના ભાઈને એની બેનનો પગાર ખાવો છે ને એટલા માટે લગ્ન મોડો કરાવતો હોય છે, એટલે હું કહું છું. તો એ લોકો તો બોલ્યા કરશે ને, એ લોકોનું કામ છે બોલવાનું. સારું કામ કરીશ તો પણ બોલશે, ખરાબ કામ કરીશ તો પણ બોલશે. તો એ લોકોના ડરથી શું તારે મારે લગ્ન કરાવી દેવાના? અરે લગ્ન કરીને કંઈ થશે તો પણ એ લોકો તો બોલવાના જ છે ને. એ લોકોને તો બોલવા માટે મોકો જોઈએ. પણ હવે એ વાત મૂકને તું, લગ્ન પછી ભલે બોલવા હોય તો બોલે, પણ અત્યારે જે મારી ફરજમાં આવે છે ને એ કામ કરવું મારી ફરજિયાત આવે છે. કારણ કે તને ખબર છે ને આપણે વિનુ કાકાની છોકરીના લગ્ન નહોતા થયા ને પછી એ ભાગી ગઈ તો બધાએ એને જ કીધું કે અમે તમને કહેતા હતા લગ્ન કરી જો, લગ્ન કરી જો, તમે ન કર્યા એટલે આ સમાજમાં નામ હેઠું જોવાનું જેવું. પણ મારા પહેલા એ ભાગી ગઈ હતી ને, હું થોડી ભાગી જવાની છું. અરે તને એમ લાગે આ એ ભાગી ગઈ ને ત્યાર પછી આપણા કુટુંબમાં છે ને 22 વર્ષની છોકરી થાય ને એટલે એને લગ્ન કરી દેવાનો નિયમ કરી નાખ્યો બધાએ. કારણ કે સમાજમાં કારણ વગરની આપણી ગામમાં ઇજ્જત જાય છે. પહેલા લગ્ન તો હું કાલે કરી લઉં, પણ મને ઉપાધિ તારી થાય છે. હું જતી રહીશ પછી તારું શું થશે? જો મેં તને પહેલાં જ કીધું છે કે તારે મારી ઉપાધિ કરવાની જરૂર નથી. મેં લગ્ન કર્યા નથી ને એનું કારણ છે કે મારે છે ને સંસારની મોહમાયામાં પડવાનું નથી થતું. તારા લગ્ન થઈ જાય ને એટલે હું મારો રસ્તો કરી લે. મારો એક મિત્ર છે જુનાગઢ, ત્યાં મારે આશ્રમે જવાનું છે, સેવા કરવાની છે. એની ગાયું છે, ગાયોને સાચવવાની છે, એને કન ક્ષેત્ર હાલે છે. તો એ ત્યાં રહેવું, ખાવું પીવું ને જે વૃદ્ધો આવશે, ગાયો આવશે એની સેવા કરીશું. હવે તે વાત પણ એવી કરી છે ને કે જેમાં હું ના પણ નહીં પાડી શકું. આ સેવાના કામમાં ના પાડીશ ને તો મને જ પાપ લાગશે. હા તો એ જ તો વાત છે. એટલે છે ને જો આજે રજા રાખી દેવાની છે અને લગ્નનું નક્કી થાય ને એટલે જો આપણે ખરીદી કરવા કદાચ એ લોકો તેડી જાય ને તો પછી આપણે વધારે મોંઘી વસ્તુ ખરીદી પસંદ નથી કરવાની. હું તો કહું છું ખરીદી પણ શું કામ કરવી જોઈએ? કોર્ટ મેરેજ કરી લઈએ ને, ખર્ચો જ ના થાય અને જે પૈસા બચશે ને એનાથી ધંધો ચાલુ કરી દેવાય. એટલે મારે મારી બેનના એકના લગ્ન જોતા નહીં જવાના એમ ને? લગ્ન કરવાના છે પણ ખરીદી કરવા એ તેડી જાય ને તો ગામની છોકરીઓ જેમ મોંઘી મોંઘી વસ્તુ પસંદ કરે ને એવી નથી કરવાની. કદાચ તને એમ કહે ને કે તું પસંદ કર તારી રીતે, તો આપણે તો આપણી હેસિયત પ્રમાણે જ પસંદ કરવાનું, સમજી? ખબર છે મને, હું કમાવા જાઉં છું ને એટલે મને ખબર પડે છે કે કેટલી વિશેષ સો થાય, ફાલતુમાં પૈસા ના નાખાય. હા અને બીજું એ કે આપણે લગ્ન છે ને ટૂંકમાં કરવાના છે એટલે એ લોકો કદાચ તને પૂછે દેવાંગને તમે ફરવા જાઓ ને કદાચ કહે ને તો એને કહેવાનું મારો ભાઈ માનશે ને એ લોકો પૈસા આપે ને તોય આપણે લગ્ન નથી કરવાનું. મારી બેનને અહીંયા સાંભળવાનું થાય ને એ તો મારે કરવાનું જ નથી થતું. સારું, હું ઓફિસે ફોન કરી દઉં. હા આખો દિવસ છે ને ફોનમાં ને ફોનમાં જો. આ ઓફિસે જાઓ છો, ત્યાં કામ કરો છો કે પછી ત્યાંય ફોનમાં જોઈ? હવે કામના મેસેજ આવતા હોય એટલે હું ફોનમાં હોઉં. હા હાલે. એ તો ખબર છે. જોઈ લે. મારે જોઈને શું કરવું? જુઓ, એક ખુશીની વાત છે. ખુશીની વાત? કઈ ખુશીની વાત? હા, દેવાંગભાઈના લગ્નની તારીખ લેવા જવાની હતી કે નહીં? હા. તો અમે લોકો આજે જઈને લઈ આવ્યા. વાહ, તમે તો લઈ આવો જ ને. હા તો લેવા જવી જ પડે ને. હા જલ્દીથી દેવાંગભાઈના લગ્ન થઈ જાય ને તો સારું. આ ઘરમાં બીજી વહુ આવી જાય.
હા અમને તો કોઈ યાદ ન કરે. હા તમે આખો દિવસ કામમાં ને કામમાં હો. આ ઘરમાં થોડુંક ધ્યાન દેવાય ને તો. કામમાં અત્યારે ધ્યાન દેવાની જરૂર છે એટલે તમે ત્યાં જોવા જઈએ ક્યાં અને નક્કી કરવા જઈએ ક્યાં સમજ્યા? ઘરે કમાવા વાળું કોણ છે? તમે તો પછી જો હા તમે કમાવ છો એ વાત તો બરાબર છે, પણ આ દેવાંગભાઈના લગ્ન થાય ને પછી આપણે છે ને નોખું થઈ જવું છે. હા ક્યાં પાછું સુધી બોલતો આ પાછું બોલતો એકવાર. દેવાંગભાઈના લગ્ન થાય ને પછી આપણે નોખા થઈ જવાનું છે. હજી તો આ તારીખ આવી ત્યાં નોખા થવાની વાતે થવા મળી. તારામાં બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? કેમ? કેમ હું? આપણે આપણો ભાગ લઈને નોખું થવું છે, એમાં બુદ્ધિ ને ન બુદ્ધિની શું જરૂર છે? મારી વાત સાંભળ, સુખી રહેવું હોય ને તો ભેગામાં જ રહી એકવી, સમજી તું? હા. એટલે કહું છું. એ તો ખબર જ છે કે કેવી સુખી છું. આ બધું કામ મારે કરવાનું, અને સાચું કહું ને તો અત્યારે મમ્મીની મોઢે સારું બનવું પડે. આ નવી વહુ કેવી આવે ને કેવી નહીં. મને તો દામિનીનો સ્વભાવ જોઈને એવું જ લાગે છે કે કામમાં છે ને હાવ ખોટી હશે. બસ હવે સાનું મને રહે હો. એના બાપા ને એવી રીતે રહેતી હોય, અહીંયા આવે ને એટલે એને બધી ખબર જ પડતી હોય, તારી જેમ ન હોય. મારી જેમ એટલે તમે કેવા હું માંગોસ? કેવા હું માગો છો એટલે આ તું કામનું હું કામ કહેશો? હો હોય ને એને ઘરના કામ કરવા જ પડે, બરોબર? લિમિટમાં કરવા પડે. માણસ છું, જનાવર નહીં. ના નોખા થવાની વાત છે ને તું મારા મોઢે નહીં કરતી. હા ખેડૂત છે ને એ બળદને ખેતી કરાવે ને તો એને પણ આરામ આપે છે, સમજ્યા? આ લાગે છે કે સુખી ઘર છે, રેણી કેડી સારી છે, ખાધે પીધે સુખી છે. બીજા કોઈને ખબર છે કે અહીંયા કેટલા દુઃખ પડે છે એમ? ભાઈ હું દુઃખ કાંઈ દુઃખ નથી પડતા. હવે જેવા કપડાં પહેરવા હોય એવા લઈ આવી દેવી છે, બધી રીતે તું આ સુખી તો છો. હા કપડાં પહેરે કઈ સુખ ન આવી જાય. લે હા કપડાને કઈ બટકા ન ભરવાના હોય. હા મમ્મી ક્યારેક કામ કરાવે ને ક્યારેક એના પગ દુખે ને કમર દુખે ને ત્યારે તો બધું કામ મારે કરવું પડે છે. એની ઉંમર થઈ ગઈ છે ને એટલે તકલીફ એને રહે. તારે થમુકી એની સેવા કરવાની હોય. આવી હું વાત કરશો એ જે હોય એ. હા ઘરમાં છે ને તમે એક જ કમાઈને પૈસા આપો છો. બાકી મને નથી સાંભળ્યું કે દેવાંગભાઈએ પૈસા આપ્યા હોય. ભલે એ નાના છે, કઈ હવે નાના કરીને છે ને એને લાદુ ફાવી ગયું છે. જો એ નાનો છે ને લાડકો ભાઈ છે મારો, સમજી તું? એટલે તું છે ને એક શબ્દ નહીં બોલતી હવે એના વિશે. હા તમને તો છે ને હું જ ખોટી લાગીશ. અને જો મારી વાત સાંભળ, લગ્ન થઈ જાય ને એટલે એ સુધરી જાય અને છે ને સારા પૈસા કમાવા મળશે. હા લગ્ન થઈ જશે પછી આ ઘરમાં 1 રૂપિયો નથી આપ્યો. હા એની બાયડીના હાથમાં આપશે પૈસા બધા. પપ્પાને આપે હવે એને બાયડીના હાથમાં ન આપે. તારા વિચાર જ બધા એવા ભર્યા લાગે છે. હા મારા જ વિચારો એવા છે. 100 વાતની એક વાત કે આ દેવાંગભાઈના લગ્ન થઈ જાય ને પછી આપણે નોખું થવાનું છે. નોખું નથી થવાનું. નોખું થવું હોય ને તો થોડોક ટાઈમ છે ને રાહ જોવી પડશે, સમજે તું? રાહ જોવાની? કેટલી રાહ જોવાની હવે? રાહ તો જોવી પડે ને હવે. હે અત્યાર સુધી આપણે ભેગા રહ્યા છે તો આ નવી વહુ આવે એને આપણે આમ આખા પરિવાર હારે રાખવી પડે કે નહીં? તો નવી વહુ ક્યાં ને આ બુદ્ધિ વગરની આવે છે? હા તમે જ કીધું કે એને બધી ખબર પડે, એના બાપાએ એને બધું શીખવાડ્યું જ હોય ને. અરે એ જેવી હોય એવી, પણ તારી કરતા તો હારી જશે, સમજે તું? તમને મારી કરતા તો બધા સારા લાગે છે. હું જ એક રાખની લાગુ, બાકી તો બધા લાખના જ છે. અરે તું કામ તો હોનાનું કરશો, હું નથી ના પાડતો, પણ તારી જીભ છે ને બહુ કડવી છે એમ. આજુબાજુમાં તું કોઈની હારે બોલશો. સાચું તો સગા બાપ ને કહેવાય, સમજ્યા તમે? હાસા વાળી હાસુ હોય તો અમે આ પાડવી, નકર હું કામ આ પાડવી? એટલે તમે કેવા હું માંગો છો કે હું આ બધું ખોટું બોલું છું? આ ક્યારેક આખો દિવસ ઘરમાં રહ્યો તો ખબર પડે ને કે કોણ વધારે કામ કરે છે ને કોને ઢસડા છે એમ. મમ્મીની વાત તો તું કરતી જ નહીં હો કે એ કામ કરે, સમજે તું? હા હા, હવે આને કોણ સમજાવે એમ થાય છે. આજે મમ્મીની વાત લઈને આવ્યા, કાલે એમ કહેશો કે નવી વહુને કાંઈ કહેતી નહીં. એટલે આ ઘરમાં તો હું નોકરાણીની જેમ જ રહી જવાની, બરાબર ને? મોટી વહુ જેવું તો કઈ રહેશે જ નહીં એમ ને? તું આ ઘરની મહારાણી છો, બસ. હું મહારાણી માનું છું. મહારાણી નહીં, નોકરાણી માનો છો તમે મને. એટલે હવે આને તો હવે બહુ કરવી. હવે જેના જેવા વિચાર, હું બીજું કહું. હવે જો તમને લોકોને એમ થતું હશે ને કે મેં અને તમારા પપ્પાજીએ તમને બંનેને અહીંયા શું કામ બોલાવ્યા? થાય જ ને. હા પપ્પાને ઓફિસે જવાનો સમય થઈ ગયો છે. આ રોજ તો કેટલા ઉતાવળમાં હોય છે કે મારે જવાનું છે, પણ આજે શાંતિથી બેઠા છે. એ જ કહું છું ને, શાંતિથી બેઠા છે. કારણ એક જ છે, અમારે અમારી બંને વહુઓ સાથે વાત કરવી છે. શું થયું છે મમ્મી? કઈ ભૂલ થઈ છે? અને જો આ પપ્પો છે ને આખી જિંદગી કઈ ઓફિસે નથી જવાનો. હા કારણ કે હવે છે ને તમારા પપ્પાએ બહુ કમાઈ લીધું અને બહુ કામ કરી લીધું. હવે તો અમારા બંનેની રિટાયરમેન્ટ લાઈફ આવી. કારણ કે દીકરાઓને પરણાવી દીધા, દીકરાઓને પરણાવીને વહુને ઘરે લઈ આવ્યા. હવે
હવે તો અમે અમારી જિંદગી જીવીએ કે નહીં, એટલે અમે લોકોએ છે ને નક્કી કર્યું છે. એટલે તમારા લગ્ન પહેલાં નક્કી કર્યું છે તું હેતલ બહુ ભૂલી ન જાઓ. રિટાયર્ડ થવાનું નક્કી કર્યું છે તો અમે ક્યાં ના પાડી છે? અને તમને તો અમે કહીએ છીએ ને કે મમ્મી રહેવા દો, અમે બંને છીએ એને કામ કરી નાખશું, પણ તો પણ તમને એવું થાય છે કે મારી વહુ અને હું કામ કરાવ. કામની વાત નથી, સાંભળો, તમે તો બહુ આગળ વધી ગયા. કામમાંથી તો રિટાયરમેન્ટ જે દિવસે હેતલ બહુ આવીને ત્યારે જ 50% લઈ લીધું હતું, અને હવે તો પૂરેપૂરું 100% લઈ લીધું છે. કારણ કે આ તમારા લગ્નને 4-5 મહિના થઈ ગયા, તમે હવે ઘરને સમજવા માંડ્યા છો, આપણી રૂઢી પ્રમાણે ઢળાવવા માંડ્યા છો, તો અમે બંને છે ને નિશ્ચિંત થઈ ગયા. તો તમે જ કોને હા કે આપણો શું પ્લાન છે? જો પ્લાન અમારો એવો છે કે પહેલેથી જ્યારે હું કમાતો હતો ને ત્યારથી મારો વિચાર એવો હતો કે બંને દીકરાના લગ્ન થઈ જાય, સારી અને સંસ્કારી બે વહુ આવી જાય, અને એમ લાગે કે નહીં હવે હું આ ઘરની મને જરીકે ચિંતા નથી. ત્યારે મેં અને આ તમારી હાહુએ બે પ્લાન બનાવ્યો હતો કે બધું એમ લાગે ને રેડી છે, ત્યારે આપણે 4 ધામની યાત્રા એવી જવાનું. અરે વાહ, હા તો બહુ સરસ પ્લાન છે. અને જવું પડે ને, હવે તમારે છે ને ખાલી ભગવાનના નામ જ લેવાના, આ ઘરનું ટેન્શન કોઈ નહીં લેવાનું. હા મમ્મી, આ તો છે ને બહુ સારી વાત કરી છે, બહુ સારો આઈડિયા છે. આ તમે 4 ધામની યાત્રાએ જશો અને પાછા આવશો ને એટલે તમારા દર્શન કરીને તમને પગે લાગીને તમારા આશીર્વાદ લઈને અમને પણ એનું પુણ્ય મળશે. હા, એકદમ સાચું કહ્યું. પણ મને એક વાતનો ડર પણ છે. હો, આ ડર શું? જો પહેલાં હેતલ વહુ આવ્યા ઘરમાં, આ ઘરમાં એક વ્યક્તિ વધ્યું. પહેલાં અમે 4 હતા, 4માંથી 5 થયા, પણ 5 થયા પછી પણ આ ઘરમાં બધાની વચ્ચે સુમેળ હતો, કોઈ એકબીજાનાથી નારાજ નહીં કે કોઈ ઝઘડા નહીં. હવે આપણે 6 થયા, અને હવે મેં નક્કી કર્યું છે કે અમે લોકો જતા તો રહીશું, પણ તમારા બે વચ્ચે સુમેળ છે કે નહીં અત્યારે તો છે. ન કરે નારાયણને કાલે અમે લોકો ન હોઈએ અને ઘરમાં ઝઘડા થાય તો? મમ્મી, એવું કાંઈ નથી થવાનું. આ 4-5 મહિના લગ્નને થઈ ગયા છે તો તમે મને ઓળખી ગયા ને કે હું કેવી છું. અને એમ પણ હું ભાભીને છે ને ક્યારે બોલવાનો મોકો નહીં આપું, એમને કામ કરાવીશ, એ જેમ કહેશે એમ કરીશ. પછી તો એ ઝઘડાની વાત જ ક્યાં આવી? હા મમ્મી, અને દામિની છે ને મારી દેરાણી નહીં, મારી નાની બેન છે, અને હું મારી નાની બેનની જેમ જ સાચવી છે ને. બસ હવે અમને કોઈ એટલે કોઈ ચિંતા નથી. અને જો હવે તમે કંઈ ઝઘડો કરો ને તો અમે અમારી જાત્રા પૂરી નહીં થાય પછી, એ ધ્યાન રાખજો. હા, ના ના હો, મને નથી લાગતું કે મારી અને ભાભી વચ્ચે ક્યારેય ઝઘડો થાય. અને એક મહત્ત્વની વાત કહું, ઝઘડો તો દૂરની વાત, પણ એવું નહીં કરવાનું કે કોઈ એકબીજાને ફરિયાદ કરે કે તમારી ફરિયાદ અમારા કાન સુધી પહોંચે. હા, ક્યારેક નાની મોટી વસ્તુ ન ગમતી એ એકબીજાની સમજણથી સુલઝાવી દેવાની, સમજ્યા ને? અને હેતલ બહુ, તમે જેઠાણી છો એટલે સાસુ પછી ઘરમાં જેઠાણીનું માન હોય, બરાબર? એટલે તમારે જ આ ઘરને સંભાળવાનું છે. હા મમ્મી, હા, હું એવું નથી કહેતી કે આ ઘરને હું એકલી જ સંભાળીશ. હા, દામિની પણ પૂરેપૂરો સહકાર આપશે મને, અને એનો સ્વભાવ એટલો સારો છે ને કે ક્યારેય કોઈ દિવસ આ ઘરને જુદું પાડવાની વાત તો આવશે જ નહીં. જુદા પાડવાની વાત ક્યાં છે આમાં? મમ્મી, આપણા પાડોશી છે, એમના નવા લગ્ન થયા હતા, તો હાલ લગ્ન કરીને આવ્યા ત્યારે જ અલગ થયા હતા કે નહીં? જો બીજાના ઘરની મને નથી ખબર, મને એટલી ખબર પડે છે જ્યાં સંપીને રહીએ ને ત્યાં જ સુખ વધે. સાચી વાત છે મમ્મી પપ્પા. તો તમે લોકો છે ને હવે ચિંતા વગર તમે લોકો જાત્રાએ જઈ શકો છો. હવે મમ્મી પપ્પા જવાના છે તો પેકિંગ ને બધું કરવું પડશે ને, તૈયારી કરવી પડશે, નાસ્તો પેક કરવો પડશે. હા બાબા, હા, બધું પેક કરવાનું છે. નાસ્તાની તૈયારી તમે કરો અને બેગ ભરવાની તૈયારી તમે. હા, તો હવે જો મેડમનો ઓર્ડર છે તો પહેલાં હું ટિકિટનો બંદોબસ્ત તો કરું. હા, અશોકને ક્યારનો ફોન કર્યો છે, પણ આવવાની તો કંઈ ખબર જ નથી પડતી. 5 મિનિટ. હા, 5 મિનિટની બદલે 15 મિનિટ થઈ છે. ખબર નહીં ક્યાં રહી ગયા હશે. હાય હામું જોતો, તને ખબર પડે છે કે નહીં કાંઈ? તમને ખબર પડે છે કે નહીં? હા, 5 મિનિટની જગ્યાએ 15 મિનિટ થઈ ગઈ. એમને ફોનમાં તાણીથી બોલતી હતી, આ બધું શું હતું તને ખબર છે ને? હું કામ પર જાઉં ત્યારે ફોન નથી ઉપાડતો.
તે તો મહિલાના ફોનમાં ફોન કર્યો, એને કયો ફોન ઉપાડે. શું કામ હતું? કરવા પડે ને. આ તમે જ્યારે એક પત્નીનો ફોન ના ઉપાડો ને એટલે પત્નીને શંકા જાય કે પતિ ક્યાં ગયો હશે, આ ઓફિસ પર તો હશે ને, કેમ ફોન નથી ઉપાડતો. અને હવે છે ને ગમે ત્યારે ગમે ત્યાં હોય ને મને ફોન કરીને, જ્યાં હોય ને ગાડીમાં હોય ને તો હોર્ન મારીને પણ મને સંભળાવવાનું. લે હવે ફોન ખરાબ થઈ ગયો હોય તો છે ને વિડીયો કોલ કરીને બતાડવાનું કે જો હું ગાડી ચલાવું છું, ટ્રાફિકમાં છું, સિગ્નલ બંધ છે, સિગ્નલના આટલી સેકન્ડની વાર છે, બરાબર. અને 100 વાતની એક વાત કે મમ્મી પપ્પા છે ને બહાર જાય છે, આ જાત્રાએ જાય છે ને, તો ચાલો ને આપણે શોપિંગ કરવા જઈએ. તો પણ જાત્રા એ જાય છે. આ સાલું વરસાદે તું તો છે ને કોને ખબર, તું મારા જીવનમાં આવે ને તો આ તો વરસાદ છે પણ તે વાવાઝોડું કરી નાખ્યું. તું એટલી બધી હરખાશો કેમ? જો આ દામિની આપણા ઘરમાં આવી છે ને તો હવે હું આ ઘરની વડીલ બનીશ અને હવે આ ઘરમાં હું હુકમ કરીશ. અરે તું હું હુકમ કરે? સાનું મની રહેજે હો. વડીલ છે ને મમ્મી ને પપ્પા છે ને એ છે, સમજે તું? આ તમને કઈ ખબર ન પડે. આજ તો મારી ખુશી જ કઈક અલગ છે. હવે હું ઓર્ડર કરીશ, દામિની ચા બનાવી જા, દામિની કચરા પતો કર નાખ, અને હું આરામથી બેસીશ. હેતલ મોઢું બંધ કર હો. તમે તમારું મોઢું બંધ કરો ને હાલો શોપિંગ કરવા. શોપિંગ વાળી હાલો ને. ઊભી રહે. ક્યાં જાવું છે સમજો હવે? આ કાળા ડિમાંગ વાદળો છે તો છત્રી લેતી આવી ને. હવે આ છત્રીને શું કરવી છે તમારે? હું કરવી છે? આ પલ્લી જ આવી. અરે વરસાદમાં તો ગાંડા મજા આવે. હા જો ગાંડો ઊભી રહે. મને ગાંડો કેસો તું? પ્રેમથી જો પ્રેમથી વાળી. જો હા વરસાદમાં છે ને આ વરસાદ વરસતો હોય, આપણે ચા પીતા હોય ને ગરમા ગરમ સમોસા હોય, વિચાર કરો કેવી મજા આવે. તું આ ધરતી ઉપર ખાવા આવીશો કે આ માણસની જેમ જીવવા? ઈ કે હું માણસ જ છું અને હવે તો મારી ખુશી અનહદ છે, કારણ કે હું ઓર્ડર કરીશ, મારું હાલ છે, હુકમ હું કરીશ એ ઘરમાં. ઈ વાત બંધ કર. ઓર્ડર બોર્ડર નથી કરવાના, હું કહું એટલું કર, સમજી? જો. બેયને છે ને હરખા કામ કરવાના. તમારે ઘરના વહીવટમાં કાંઈ બોલવાની જરૂર નથી. હા બહુ બરાબર. કરી હો. આગળ હું વધારે કે એટલે કે તો હું મારા પપ્પાને ન્યા વહી જાઉં. હા તો વહી જવું પડે ને. આ હદથી વધારે તમે બોલો ને તો જવું પડે. અમે લોકો તમને ઓર્ડર કરીએ છીએ, અમે લોકો તમારા વહીવટમાં આવીએ છીએ બોલવા ઓફિસના. હા એમાં આવતા નથી પણ આ ઘર તો મારું છે ને. હા તો આ ઘર અમારું છે ને. હા અમે અમારા બાપાનું ઘર મેલીને આવ્યા. હા આવ્યા છો હવે અહીં દિવાળી લગાડવા. હે કાઈ નહીં હવે ઈ ભાઈ બોલાઈ ના ગયું. ના હું બોલ્યા? કાંઈ હજી નહીં. એકવાર બોલો ને ખબર પડે. એકવાર નહીં, બે બધું વાર. ઘરે જવા દ્યો, બોલો એકવાર. 2 વાર બોલું, 1 વાર નહીં. બહુ ધમકી આપી દીધી તે, સમજી તું? હું એમ કહું છું કે તું અહીં દિવાળી લગાડવા આવી છો ને દિવાળી લગાડવા નથી આવી, તો પણ મારું એક સપનું હતું કે આ ઘરમાં છે ને હું વડીલ બનું, અને હવે હું બનીશ. અને હવે આ મમ્મી પપ્પા જાત્રાએ જાય છે એટલે ક્યારે રિટર્ન થાય એનું તો કાંઈ ફિક્સ નથી. એક મિનિટ. એટલે આ ઘરમાં ઘરની ચાવી, ઘરના કામકાજો અને દામિની મારી દેરાણી, એટલે હું એને મસ્ત રીતે ટ્રીટમેન્ટ આપીશ. ટ્રીટમેન્ટ આપવી હોય ને તો આપણા છોકરાને વહુ હોય ને એને આપવાની હોય. એટલે 40 વર્ષ છે ને ખમી જા. તમારે આવા બધા પછી વહીવટમાં તું- પડવાની જરૂર જ નથી, તું બરાબર? 60 વર્ષની થાય ને પછી વડીલ કહેવા, સમજે? એમ કઈ આમ ઘરે કોઈ મોટું ન હોય એટલે કઈ વડીલ થઈ જાવી હું એવું ન હોય. જેઠાણી પણ બતાવીશ ને મારું. હા પેલા જાગૃતિ ભાભી જોઈ લો કેવા જેઠાણી છે, મસ્તીના. હવે મારે પતિ પણ હું દેખાડવું પડશે એવું લાગે છે. હે હાલો ને હવે, પણ અંધારો છે એમ કહું છું. હાલો ને. એય! કેમ થયું? હા બધી શોપિંગ તો બરાબર થઈ ગઈ છે ને તારી? થઈ ગઈ છે. આ સારું થયું કે તમે મારી સાથે વોકિંગ કરીને અહીંયા આવ્યા. પેલા- ખબર નહીં તમને કેમ વરસાદ ના ગમે. હું તો રાહ જોઉં છું કે આપણે બંને ચાલતા જઈએ છીએ, થોડો વરસાદ પડે ને તો મજા આવે. વરસાદની રાહ જોવે છે? હા હા એટલા માટે તો તને ચલાવીને લઈને આવ્યો, નકર બાઇક તો હતું જ કરે. પણ એટલે જ કહું છું ને કે આ તમને ગમતો તો છે નહીં વરસાદ, ખબર નહીં કેમ. શું કેમ નથી ગમતો? મને તો ગમે, પણ શું છે કે વરસાદ પડ્યા પછી આ જે બધું ભીનું ભીનું થાય અને ઘર બગડે, પોતા મારવા પડે, આ બધું મને જરાય ના ગમે. અને ખાસ કરીને આ કોઈ પગ લૂછ્યા વગર ઘરમાં આવતું રહે ને એ તો બિલકુલ નહીં. સારું હવે વાત નથી કરવી અહીંયા, ફટાફટ ઘરે જવું પડશે. દામિની, એક વાત કહેવા માંગતો હતો. શું વાત કરવી છે? હા અમારી ઓફિસમાં છે ને મારો એક ફ્રેન્ડ છે, એમના એક ભાઈએ કંઈક આ ટૂર ટ્રાવેલર્સનું હમણાં નવું ચાલુ કર્યું છે, તો બહુ સરસ ઓફર છે. એ લોકો ગોવાની ટૂર ઓફર કરી રહ્યા છે. તો શું કરવું છે? આપણે લોકોએ જો 4-5 મહિના જેવું થઈ ગયું છે લગ્નને, આપણે બહાર નથી ગયા, તો ચાલ ને હનીમૂન માટે બહાર જઈએ. પોસિબલ જ નથી.
કેમ પોસિબલ નથી? દર વખતે હા તું અત્યાર સુધી તો ઘરના બાનાઓ કાઢતી હતી કે ઘરમાં આમ છે તેમ છે, નવી નવી આવી છું, મને સેટ થવા દો. હવે તો તું સેટ પણ થઈ ગઈ છે. અરે વાંધો એ છે કે મમ્મી પપ્પાએ તમને વાત નહીં કરી હોય. આજે સવારે જ અમારા લોકોને વાત થઈ, મમ્મી પપ્પા છે ને ચારધામની યાત્રાએ જવાના છે. તો હવે તમે વિચાર કરો, એ લોકો ત્યાં જશે તો આપણે ફરવા કઈ રીતે જઈ શકીએ? યા આઈ નો ઓલ્સો. મમ્મીએ મને સવારમાં જ વાત કરી હતી, હું જ્યારે ઓફિસે જવા માટે નીકળ્યો હતો ત્યારે. તો પછી તમે આવી વાત કેમ કરી કે બહાર ફરવા જઈએ? આ બુદ્ધિ જેવું છે કે નહીં તમને? એવું નથી, આ વર્કલોડના હિસાબે આ કામ જ એટલું બધું કરાવી રહ્યા છે ને ઓફિસવાળા કે ભલ ભૂલું ભૂલી જવાય છે. આ મગજમાંથી નીકળી જ ગયું. આ તો સારું થયું કે ઓફિસના કામના બહાને મારે બહાર જવાનું થયું, એટલા માટે તારી સાથે આવી શક્યો, નકર તો એ પણ ના થાત. હું શું કહું છું? શું? હા, મમ્મી પપ્પાને છે ને એક જ વાતની ઉપાધિ છે કે એ લોકો બહાર જશે અને ઘરમાં કોઈ ઝઘડા ના થાય. અમે બંને ઘરની જવાબદારી બરાબર લઈએ અને હું છે ને ભાભીને એક પણ ફરિયાદનો મોકો આપવા નથી માંગતી. જો ભાભીનો તો ભરોસો નથી, પણ તારા ઉપર મને પૂરેપૂરો ભરોસો છે કે તું ક્યારે આવું કરીશ જ નહીં. કેમ એવું બોલો છો? જાણું છું તને, તું નાનપણથી જ મમ્મી પપ્પા વગર મોટી થઈ છું, એટલે માનો પ્રેમ, પરિવારનો પ્રેમ, એક બાપની વેલ્યુ શું હોય, આ બધી જ વસ્તુ તો બહુ સારી રીતે જાણે છે. પણ ખાસ હા ભાભી વિશે અમુક વાતો એવી છે કે જે કદાચ તું જાણતી હોય, ન જાણતી હોય, ક્યારેક અનુભવ્યું હોય, ના અનુભવ્યું હોય, પણ એમ છતાંય કહેવા માગું છું કે ક્યારેક ઊંચા અવાજે બોલી દે અથવા તો પોતાના મનમાં આવે એવું કરાવે તો પ્લીઝ એ જે કહે ને એ વાતમાં આ કરી નાખજે, કારણ કે એમનો સ્વભાવ એક એવો છે. મિનિટ, હા શું બોલો છો તમે ક્યારના? ભાભી વિશે આવું કેમ બોલો છો? ભાભી તો બિચારા કેટલા સારા છે. તે તો તું નવી નવી આવી છે ને એટલે કદાચ અનુભવ નહીં થયો હોય, બાકી હું ઓળખું છું. એ બહારથી જેટલા સીધા અને સરળ દેખાય છે ને એવા નથી. એને ખબર છે કે મારે કયું કામ કોની પાસેથી કેવી રીતે કરાવવાનું છે. એટલે બની શકે કે આજકાલમાં તને પણ આ ભાભીના સ્વરૂપના દર્શન થઈ જાય. ખબર છે હા મને, રહેવા દો. આ તમે છે ને મારી અને ભાભી વચ્ચે ઝઘડો કરાવવાની કોશિશ ના કરો. હું શું કામ ઝઘડો કરાવું? હસબન્ડ છું તારો, દુશ્મન થોડી છું. આ ઝઘડો થાય તો કદાચ એવું બની શકે કે મારું માઇન્ડ ફ્રેશ કરવા માટે તમે મને બહાર લઈ જાઓ, પણ એવું કાંઈ નહીં થાય. અત્યારે કસાઈ નથી જવાનું. ભાઈ હવે એ બધી વાત તો છોડી દે, પણ આ શાળા સાહેબનો ફોન આવ્યો હતો મને, કંઈક કહેતા હતા કે શું પ્રોગ્રામ છે એમના, એટલે કે મારા ઘરે આજે રાત્રે જમવા જવાનું છે. એટલા માટે જ કે જમવા માટે કોઈ ખાસ કારણ તો હોવું જોઈએ ને. હવે મારા ઘરે જવા માટે ખાસ કારણ જોઈએ છે તમને? આ ભાઈએ કહ્યું છે કે લગ્ન પછી જમવા આવો એક દિવસ, તો શું થઈ ગયું છે? હા તો ઓફિસેથી રાત્રે વહેલા વહી આવજો. હું ફોન કરું ને એટલે મને પિક કરી લેજો. યસ રાઈટ, ફોન કરજે. તું મને ફોન ઉપર ફોન કરીશ ને તો બોસ પાસેથી રજા લઈ શકીશ કે જુઓ સાચું કારણ આ છે. સારું, ચાલો હવે. હા, વરસાદ આવી જશે, તને શું લાગે છે? નહીં આવે. બા, આ તમે ક્યાંય નીચે ન દેખાડા ને તે હું ઉપર આવતી હતી. મને થયું કે આરામ કરતા હશો. કપડાની ઘડી કરીને મૂકતી હતી. જોજો આ ચોમાસાનું ધ્યાન રાખજો, આમાં કઈ લપસતા બપસતા નહીં. અરે જવા દે ને, હવારે પોતા માર્યા ને તો પગ લપસી ગયો, માંડ બચી છું. સાચું કહું ને તો આવી સ્ટાઇલમાં બહુ ધ્યાન રાખવું પડે, અને તમે રહ્યા એકલા. હા મને તો છે ને તમારી બહુ બળિતરા થઈ, એટલે થયું કે ચલો હું મારી બાને મળી આવું. હાજુ મળવા આવીને તો બહુ ગમ્યું, અને તું લાગે છે યાદ સરસ હો. હે ને બા? આ જો આ અશોકે ઓલી વખતે લઈ દીધું હતું, પણ હવે મને નથી ગમતું. તે આજે અમે શોપિંગ કરવા જ નીકળ્યા હતા. એની પણ બહુ સારું લાગે છે, પહેરતી હોય તો આવું. બા આ તમે છે ને ખોટી ચકલીએ નહીં ચડાવો. હા મને ખબર છે નથી સારું લાગતું એમ. લ્યો સારું હાલ, ચાલ ચા પાણી કરીએ. ના બા, ચા પાણી કંઈ નથી પીવું. આ જુઓ ને, આ મારા સાસુ સસરા છે ને એ જાત્રાએ જાય છે, 4 ધામની જાત્રાએ. તો મને છે ને આ મારી સાસુની સાડીઓ અને મારા સસરાના થોડા ઘણા કપડાં અને અમારા માટે થોડું ઘણું કંઈક લેવાનું કીધું હતું ને, એટલે ગઈ. પણ મને તો કાંઈ ધ્યાનમાં ન આવ્યું. હા અશોક લઈ ગયા હતા એવી જગ્યાએ ને તે, અને પાછા કેવા છે ખબર તમને? અહીંયા આવવાનું કીધું ને તો શું કે ખબર, મારે ઓફિસમાં કામ છે, હું જાઉં છું. મને અહીંયા ઉતારીને જતા રહ્યા. હવે કેવું કહેવાય કે આ કુંભાર અહીંયા ન આવે તો? સાચી વાત છે, પણ સારું થયું તો અહીંયા આવી તો એ બાને મળવા તો મળ્યું.
હું તો મળી તમને, પણ તમારા જમાઈ જમ જેવા છે, અહીંયા તો આવતા જ નથી. આવું મારે ન કહેવું પડે પણ કેવું પડે છે. આવશે, આપણા ઘરે કંઈક પ્રસંગ થશે ને એટલે એ આવશે. પણ હવે તું મને એ કે હવે હાંજ સુધી રોકાવાની છે ને? ના બા, આ ઘરે કેટલું કામ છે ખબર છે તમને? હજી થેપલા ને એવું બનાવવાનું છે, નાસ્તો કરવાનો છે, આ ચેવડો ને એવું બધું પેકિંગ કરવાનું છે. હા, હું તો છે ને થાકી જ જવાની છું. આ જાય છે મારા સાસુ સસરાને વાટ મારી લાગવાની છે. તો કેમ તારી દેરાણી કંઈ નહીં કરાવે? દેરાણી તો છે, પણ આ મારા સાસુ છે ને એ બંનેને સરખું કામ આપે છે. અને દેરાણી હજી નવી છે ને, તો મને એકલતામાં એમ કહે છે, હેતલ વહુ જેટલું થાય ને એટલું તમારે જ કરવાનું. હા, નવી વહુને હજી બહુ નહીં કામ આપવાનું. લ્યો, નવી છે તે નવાઈની છે, એના બાપના ઘરે કામ ન કરતી હોય એવું કાંઈ નહીં કરવાનું. જો અહીંયા તો છે ને જેવી આવે ને તને એમ લાગે ને કે આ મારાથી થાય એમ નથી, એવું કામ તો એને સોંપતા જ જવાનું. હા, રસોઈના સ્વાદમાં હજી કદાચ ન ખબર પડતી હોય તો એ પાહે ને પાહે તો ઊભી જ રાખવાની હો, કે જો આપણામાં મરચું એટલું વપરાય, તેલ આવું વપરાય, આપણે આવા સ્વાદનું ખાઈએ છીએ. જો છૂટો દોર આપી દઈશ ને તો બધુંય તારે માથે ને માથે રહેશે ને એ બેન જલસા કરશે. સાચી વાત છે બા તમારી. સમજો, આ નવી તો હુંય હતી, તો મારી માથે તો આખી ઘરની જવાબદારી આપી દીધી હતી. હા, તો ત્યારે એને અક્કલ ન આવી કે આ નવી છે તો એના માથે બધું ન નખાય. સાચી વાત છે તમારી. આ તમે જે કીધું ને એકદમ બરાબર છે. જો હું જરાય પણ છૂટ આપીશ ને તો એ ઘરમાં એ રાણી બની જશે અને બધાના દિલ ઉપર રાજ કરશે. હા, અને હું એ ઘરની નોકરાણી બનીને રહીશ. પણ જુઓ તમે, અહીંયા આવવાનો છે ને મને બહુ બધો ફાયદો મળે છે. સાચું હો બા, આ તમારા પાય લાગુ. અરે દીકરીઓ કંઈ પગે ન લાગે કોઈ દી. આ તો જો મેં દુનિયા જોઈ છે, મેં બધાને જોયા છે, એટલે મને એમ થાય કે મારી દીકરી ત્યાં હેરાન ન થવી પડે. અને એને તો તું બરાબર કાબૂમાં રાખજે હો. જરા કે નવરી બેસે ને એટલે કહી જ દેવાનું, હાલ દે આટલું કરી નાખ ને, આટલું કરી નાખ ને. અને સાંભળ, હાવ નવરી જેવી લાગે ને તો કહી દેવાનું, આ રસોડાના ખાના સાફ કરી નાખીએ હાલ ને, એમ કરીને એને બોલાવવાની. અને જેવી કામે લાગે ને એવી ઊભું થઈને તારે વયા જવાનું. એટલે બધું કાઢ્યું હોય એટલે એને સાફ કરીને તો મૂકવું જ પડે. સવાલ જ નથી ને બાબી. જો આ તમે છે ને તમે એક્સપર્ટ છો હો બા. સાચું કહું ને તો હવે તો મને એમ થયું હતું કે એ ઘરની હું જેઠાણી છું, હવે હું હુકમ ચલાવીશ. પણ આટલું બધું નહોતું વિચાર્યું કે હું આવું કરીશ તો આવું મને ફાયદો થશે. હા, અને બીજું આ તારા સાસુ સસરા જાત્રાએ જાય છે અને કપડાની ખરીદી કરવાની, તો તું પરણી ત્યારે તને તો કોઈ દિવસ એણે ખરીદી કરવા ન મોકલી, તને નવા કપડાં ન લઈ આપ્યા, અને આ જાત્રાએ જાય છે તો તને સોંપ્યું. અને એમાંય તે પાછું એને ગમશે નહીં ગમશે તો એ બદલવાય તારે જ જવાનું ને પાછું. એ તો વાત તમારી કહી સાચી. દેવાનું કે તમને જેવું ગમે એવું તમે લઈ આવો. તમારી વાત તો એકદમ બરાબર છે હો બા. હા, જ્યારે મારા મંગળસૂત્ર કરાવવું હતું ને ત્યારે મારી સાસુએ અશોકને ચોખ્ખી ના પાડી હતી કે હમણાં હેતલઓને મંગળસૂત્ર કરાવવાની કાંઈ જ જરૂર નથી. લ્યો, હવે આ ઉંમરે એને બધાય શોખ કરવા છે અને તમે નાના છો તો તમને નથી કરવા દેવા. આ જો ને તારું મંગળસૂત્ર હાવ કેવું બોરિયા જેવું છે, દેખાતુંય નથી. તો બા આ લગ્ન કર્યા ને કયુંનું ચડાવેલું છે. અને પેલી ચીબાવલી આવીશ ને મારી દેરાણી, એને તો કેટલા ઘરેણા આપ્યા. અરે બા, અમે લોકો જ્વેલર્સની દુકાનમાં ગયા ને તો મને તો એમ થઈ ગયું કે આખી દુકાન ખરીદી લીધી. અને મારી વખતે આ એક મંગળસૂત્ર, 2 પગની ઝાંઝર, બીજું કંઈ નહોતા લાવ્યા. કેવું વારો તારો કરે છે. તો તારે એવું જ કરવાનું, કામમાં પણ એમ જ કરવાનું. માથું દુખે ને પેટ દુખે, તાવ નહીં કે થયો નહીં તો જોઈને કહે છે તું તો આવ ટાઢી છે. છો તમે, હવે હું એને દેખાડું મારો ચમત્કાર. હા, જેઠાણી થઈ જવું નથી, ચા પાણી નાસ્તો કરીને ના જવાનું. ના બા, જવું પડશે. જેઠાણી પણ દેખાડવાનું છે કે નહીં? હવે ચલો, જાને. આશીર્વાદ આપો કે હું આ કામમાં પ્રગતિ કરું. તું કરીશ જ. દીકરી કોની છે? ચાલો આવજો તઈ. એ આવજો હા, બેટા. હાચવીને રહેજો. એ હા. દામિની, હા બોલ, તે મને બોલાવી, શું કામ હતું? ભાભી, મેં કાલે તમને વાત કરી હતી ને કે મારા ભાઈના ઘરે રાત્રે જમવા જવાનું છે. હા, તો તે ના પાડી દીધી ને. સાંભળો તો ખરી, કાલે જમવા જવાનું હતું, ગઈકાલે જમવા જવાનું હતું. હા, અને તમે કહ્યું હતું કે ઘરે થોડું ઘણું કામ છે, ગોદડાને એવું બનાવવાનું છે, એટલે તમે મને જવા નહોતી દીધી. તો ત્યારે તો મેં મારા ભાઈને ના પાડી દીધી, પણ ભાઈએ કહ્યું છે કે ગઈકાલે ના આવી શકી તો શું થઈ ગયું, આજે પાછી આવી જજે. છો દામિની, હા રોજ તારો ભાઈ બોલાવશે અને તું રોજ જઈશ જમવા.
પણ તમે હા ઘરમાં કંઈક કામ હોય ને. હા કાલે કામ હતું એમ આજે પણ આ ઘરમાં કામ છે જ તે. હા વાસણો પડ્યા છે, પ્લેટફોર્મ સાફ કરવાનું છે, કપડાં ધોવાના છે. પણ એ તો રેગ્યુલર કામ છે ને, જે રોજે આપણે કરતા હોય, અને એ કામ 2 કલાકમાં થઈ જાય છે. તો મારી પાસે હજુ સમય છે. 2 કલાકમાં થઈ જાય છે બરાબર છે, પણ આ ડ્રોવરો આ કેટલા દિવસથી સાફ નથી કર્યા તો એ પણ સાફ કરવાના છે. હા હોલ સાફ કરવાનો છે, પડદા ધોવાના છે, કેટલું કામ છે ખબર છે તને? હા તને એમ થયું કે લગ્ન કરી લીધા એટલે ઘરમાં કંઈ કામ જ નહીં હોય. આ ઘરમાં કામ કાઢવા બેસો ને તો ઊંચા જ ના આવો. 1 મિનિટ ભાભી, હા ખબર નહીં કાલનું તમને શું થઈ ગયું છે. આવી રીતે કેમ વાત કરો છો? હું કંઈ પણ કહું તો એ વાતનો તરત વિરોધ કરો છો. હું ઉત્તર બોલું તો તમે દક્ષિણ બોલો છો. મારાથી વિરોધમાં જ તમારે બોલવું છે. શું કામ? હું તારાથી વિરોધ નથી બોલતી, પણ વસ્તુ એમ છે કે તારે જ આ ઘરમાં કામ કરવાનું છે. 1 મિનિટ. પહેલી વાત તો એ કે તમે કહ્યું કે મારો ભાઈ મને રોજે બોલાવે તો હું રોજે જમવા જઈશ, પણ એ રોજે બોલાવતો નથી અને હું રોજે જતી નથી. તમે જવા દો તો હું જાઉં ને ભાભી. બરાબર છે. આ છેલ્લા 2 દિવસથી સાંભળું છું કે મારો ભાઈ બોલાવે છે, મારો ભાઈ બોલાવે છે. હા અમે લગ્ન કરીને આવ્યા, અમે તો કોઈ દિવસ નથી ગયા અમારા મમ્મીના ઘરે. તો જવાય ને, હું થોડી તમને ના પાડું છું. ભાભી આ તો ખોટું કહેવાય ને. મારો ભાઈ બિચારો એટલા પ્રેમથી બોલાવે છે, અને એ ક્યાં ને મને રોકાવા બોલાવે છે, ખાલી જમવા બોલાવે છે ને જમીને હું પાછી આવી જઈશ. હા આજે તારો ભાઈ બોલાવે છે, કાલે તારા માસી બોલાવશે, પરમ દિવસે તારા મમ્મી પપ્પા બોલાવશે નહીં? આ રોજ રોજ નોખું આવશે. કાલે સવારે તમારે બંને જણાને ફરવા જવાનું હશે. તો આ ઘરમાં શું બધું કામ મારે જ કરવાનું? જો હવે તું આ ઘરની નાની વહુ છો અને આ ઘરના બધા જ કામ તારે કરવાના, અને આ ઘરની હું જેઠાણી છું. તો હું મારું જેઠાણું પણ દેખાડીશ. બરાબર છે? કયા જમાનામાં જીવો છો તમે? જેઠાણું પણ દેખાડીશ? આવું ક્યાં ચાલે છે? આ ઘરમાં ચાલશે, બીજે કઈ ચાલે કે ના ચાલે એ તો મને નથી ખબર. અને આ ઘરમાં હું જેમ કહું ને એમ જ કરવું પડશે. ભાભી. મમ્મી પપ્પા છે ને જાત્રાએ ગયા છે, જ્યાં સુધી એ પાછા ના આવે ને ત્યાં સુધી આ ઘરની જવાબદારી મને આપી છે. પણ આ તો જબરદસ્તી કહેવાય ને. ખાલી ખોટું હુકમ ચલાવો છો તમે મારા પર. જો તારે જે સમજવું હોય ને એ સમજ. જબરદસ્તી કે હુકમ આ ઘરની બહાર છે ને તારે નથી જવાનું, જ્યાં સુધી મમ્મી પપ્પાને ના આવે ને ત્યાં સુધી. અને ત્યાં સુધી હું જેમ કહું ને એમ જ કરવાનું. તારે પાણી પીવું હોય ને તો મને પૂછવાનું, સમજી તું? હું તમારી ગુલામ નથી કે પાણી પીવું હોય તો પણ તમને પૂછું. બધી વસ્તુ તમને પૂછીને ના કરવાની હોય. હા તો માની લીધું કે તમે મારા જેઠાણી છો, પણ મારા સાસુ નહીં. હા તો તે કીધું ને કે આ હું તમારી ગુલામ નથી, તો બની જા ને. કોણ ના પાડે છે? આ હું તને મારી ગુલામ બનાવવા તો માંગુ છું. આ ઘરની નોકરાણી અત્યાર સુધી હું હતી ને હવે વારો તારો આવ્યો છે, અને આ ઘરમાં હવે હું મહારાણી બનીશ ને તું નોકરાણી બનીશ. સમજી? કોઈ તમને કંઈ કહ્યું છે? હા મારા વિશે કોઈ કંઈ કહ્યું છે? મારી કોઈ વાતો તમને ખોટું લાગ્યું છે? હા તમે આ ખબર નહીં અચાનક કેમ એટલા બધા બદલાઈ ગયા છો? જો હે વહીવટ છે ને તારે કરવાની જરૂર નથી. મારાથી કંઈ પ્રોબ્લેમ છે? એ જે હોય સાંભળ, આ ઘરમાં છે ને હું કહું ને એટલું જ થશે. હા તારાથી પ્રોબ્લેમ હોય કે ના હોય, સમજી? તારે એવા બધામાં પડવાની જરૂર જ નથી. તું આ ઘરની નોકરાણી રહીને કામ કર ને તો પણ ચાલશે. હા નોકરાણી? હા. કેવી વાત કરો છો? આ શું થઈ ગયું છે તમને? અને આ મમ્મી ગયા ને પછીથી તો ઘરનું વાતાવરણ ફરી ગયું છે સાવ. હા તારા બાપે તને કંઈ શીખવાડ્યું નથી કે આ મોટા બસ સામે ભાભી. કઈ રીતે બોલવાનું ને કઈ રીતે નહીં? મોટા હોય ને આવા ના હોય, અને મને નહોતી ખબર કે મોટા લખણના એટલા ખોટા હોય. બરાબર છે. હા તારી માએ કે તારા બાપે તારામાં સંસ્કાર જ નથી નાખ્યા, કારણ કે એનામાં હોય તો નાખે ને તારામાં નહીં. બસ ભાભી, મારા મમ્મી પપ્પા વિશે તમારે કાંઈ બોલવાની જરૂર નથી. ખબર છે ને હું અને મારો ભાઈ બંને એકલા રહીએ છીએ. હા મારા મમ્મી પપ્પા નથી. હા નથી એટલે જ તો આટલી બધી લખણ ખોટી છે. નકર તો ખબર પડે જ ને કે જેઠાણી સામે કેમ બોલવું ને કેમ નહીં. સાંભળી લે, આ ઘરમાં જ્યાં સુધી બધા કામ ના થાય ને ત્યાં સુધી આ ઘરની બહાર પગલું પણ ના ભરતી. સમજી તું? અને હવે આ તારા ભાઈને છે ને તડકે મૂક. બીજી વાર આ તારા ભાઈનું નામ ન લેતી મારા મોઢે. કામ કર છાની મની. હા જયસુખભાઈ, અરે ના ના એવું કંઈ નથી. એ તો પપ્પા અને મમ્મી બહાર ગયા છે ને એટલે જાત્રા ઉપર. શ્યોર આવે એટલે અમે લોકો બધા આવીશું. બસ ઠીક છે, ચાલો મૂકું. હા ઓકે મળીએ શાંતિથી. હા કેમ શું થયું છે? હા મોઢું કેમ ઉતરી ગયેલી કઢી જેવું થઈ ગયું છે? મારે તમારી સાથે થોડી વાત કરવી છે.
બોલો શું હુકમ છે? કોઈ હુકમ નથી. મારે તમારા ભાભી વિશે વાત કરવી છે. ભાભી વિશે? પણ કેમ, શું થયું છે? હા નક્કી, હા ગઈકાલે સાંજે આપણે જમવા જવાનું હતું અને આઈ થિંક મેળ નહોતો આવ્યો. તે મને એવું જ કહ્યું હતું. તો હા ક્યાંક આની પાછળનું કારણ ભાભી તો નથી ને? હા, તમારા ભાભી છે એનું કારણ. અરે પણ તો સાંજે વાત કરી શકતી હતી ને, મને શું કહેવાય વાત ને. કરું? હા, ઘરમાં મારા સાસુ નથી ને અત્યારે, એટલે મારા ભાભી મારા સાસુ બની બેઠા છે, હુકમ ચલાવે છે. મારી જેઠાણી જેમ કે એમ મારે કરવું પડે છે ને હવે. જો દામિની, મેં તો તને પહેલા જ કહ્યું હતું કે ભાભીની સામે થતી નહીં અને એમની સામે હું કોઈ થવામાં સામે નથી થઈ. ખબર જ હતી ને કે મારે મારા ભાઈના ઘરે જવાનું હતું, તો પછી એમાં બધા પ્રશ્ન જ ક્યાં આવતા હતા? મમ્મી ગયા ત્યારે કહીને ગયા હતા ભાભીને કે તું ઘરની મોટી વહુ છે, ઘરની જવાબદારી તારા માથે છે, ધ્યાન રાખજે ને બંને મળીને રહેજો. તો ભાભી મને એવું કહે છે કે હું મોટી વહુ છું ને મમ્મીએ મને જવાબદારી સોંપી છે, એટલે હું જેમ કહું ને એમ તારે કરવું પડશે. હુકમ ચલાવે છે મારા પર. એવું તો ના જ ચાલે. આઈ નો, હું એક કામ કરું છું, ભાભીને સમજાવવાની કોશિશ કરું છું. ક્યાં છે ભાભી? ઘરે છે? મને સમજાવતા નથી આવડતું ભાભીને. તો પછી હું શું કરી શકું? તું જ કે મને. ભાભી છે ઘરે? ભાભી, ભાભી! બહાર ગયા છે, કારણ કે એ જેઠાણી છે ને, એમને મજા આવીને આ જઈ શકે છે, મારે જ નહીં જવાનું. ઘરની નોકરાણી બનાવીને રાખી છે. મેં નહોતું ધાર્યું કે તમારા ભાભી આવા પણ હોઈ શકે. અરે 2 રૂપિયા છે એ તો, બહાર કંઈક અલગ ને અંદર કંઈક અલગ. એટલા માટે જ તે તને પહેલેથી સમજાવવાની કોશિશ કરી હતી કે અત્યાર સુધી જે દેખાતું હતું ને, સાચું સોનું એ નથી. આ સોનાની પાછળ પણ લોખંડ છે, એ તો આ જોજે. દેખાડા કરવાની જરૂર જ નહોતી ને. પહેલેથી જેવા છો એવા જ રહેવાય ને. હા, સાચી વાત છે તારી. પણ શું છે કે આ બધી હકીકત જણાવી ના શક્યો તને. મને થયું કે લગ્ન પછી બધી ચોખ્ખી માંડીને વાત કરી દઈશ. પણ જો સાચું કહું ને તો ભાભી માત્ર ને માત્ર પોતાના મનનું ધાર્યું કરે છે એવું નથી. એમ તો મોટા ભાઈ મનાવે તો માની પણ જાય છે. એટલે એક કામ કરી શકીએ, હું મોટા ભાઈને વાત કરું છું. મોટા ભાઈ પણ વડીલ સમાન જ છે ને અત્યારમાં. પણ આ વાત એટલી મોટી છે જ નહીં કે એટલી મોટી કરવી પડે. ફક્ત તમારા ભાભીએ સમજવાનું હતું કે કોઈ સંબંધીના ઘરે જવાનું હોય તો જવું પડે, અને મારા ભાઈના ઘરે જવું જરૂરી હતું. ખાલી એક જમવાની તો વાત હતી ને, બીજું તો શું હતું? હું શું કરું? તારી માફી માંગી શકું કે ના ના, એટલે આપણે ફરવા જવાના હતા? નહીં ને, ફરવા જવાના હોય તો એમને ઇશ્યુ હોય ને. જમવા જવાના હતા, જમીને પાછા આવી જવાના હતા ઘરે. આ બધી બાબતે કંઈ મેળ નહીં આવે. તું મારા ઉપર ગુસ્સો કરીશ, હું તને સમજાવીશ. આમાં તારો કે મારો તો કોઈ વાંક નથી ને. વાંક તો ભાભીનો જ છે ને. વાંક મારો છે ને કે હું તમારા ભાભીની વાત માનું છું. એક સારી ડાય અને સંસ્કારી વહુ થવાની કોશિશ કરું છું. બાકી તમારા ભાભીએ તો મને કહ્યું છે કે તું છે ને આ ઘરની નોકરાણી છો. નોકરાણી કહીને જ બોલાવે છે, નોકરાણીની જેમ તો રાખે છે. એવું આ તો ના જ મમ્મી ચાલે ગયા ને. ને પછીથી એમને પોતાનો અસલી રંગ દેખાડવાનું ચાલુ કરી દીધું છે. જો આ નોકરાણી કહે છે, આવી બધી વાતો છે, તો પછી આવી રીતના તો ઘરમાં કોઈ ના રહી શકે. તારી બાબતો સાચી જ છે. હું છે ને હમણાં જ મોટા ભાઈને મળીને વાત કરું છું. મોટા ભાઈને બધી હકીકત જણાવું છું કે આવી રીતે જો થશે ને તો પછી નક્કી આપણે લોકોએ જુદા થઈ જવું પડશે. આમાં ભેગા તો કેવી રીતે રહી શકાય? તું જ કે ને. છોડ, તું ચિંતા નહીં કર, હું છું ને તારી સાથે. હા, અત્યારમાં ઘરના કામકાજ હોય તો એ પતાવ. હું મોટા ભાઈને બહાર જ બોલાવીને વાત કરું છું. ચલ, બાય. જય શ્રી કૃષ્ણ. બાય. જય શ્રી કૃષ્ણ. મોટા ભાઈને વાત તો કરી છે, પણ શું થશે શું નહીં કોણ જાણે. હવે તો મોટા ભાઈ આવે પછી જ ખબર પડે કે આગળ નિર્ણય શું લેવો છે. હા દેવાંગ, આમ અચાનક કેમ મને બોલાવ્યો? કામ હતું. આ વાત છે ને કેવી જરૂરી હતી એટલે જ. હા હા, મને ખબર છે. આ મમ્મી પપ્પા જાત્રાએ ગયા છે તો તારી પાસે પૈસા ખૂટી ગયા છે, એવું કઈ કામ છે? હા, નહીં, પૈસાની કોઈ જરૂરિયાત નથી મારે. તો જો અમારા ભાભી છે ને, હા, આ ઘરમાં મારી પત્ની ઉપર જોવું કમી ચલાવી રહ્યા છે. હા, જેમ ભાવે એવા શબ્દોથી બોલાવે છે. એને આ ઘરની નોકરાણી કહે છે. હવે તમે કહો, શું મારી પત્ની આ ઘરમાં ઘરના કામ કરવા માટે જ આવી છે? નોકરાણી છે ઘરની. અરે કોણે કીધું? એવું કાંઈ નથી. અને આ વાતની તો મને કાંઈ ખબર ય નથી.
જુઓ ખબર તો મને પણ નહોતી. હા તો ગઈકાલે સાંજે અમારે લોકોએ બહાર જમવા જવાનું હતું પણ અમે નહોતા ગયા. જોકે મને એમ હતું કે એવી કોઈ બાબત હશે જેથી કેન્સલ થયું હશે, પણ જ્યારે દામિનીએ સવારમાં મને વાત કરી ત્યારે ખબર પડી અને એટલા માટે જ મેં તમને તાત્કાલિક ફોન કરીને અહીંયા બોલાવ્યા છે કે શું કરવાનું છે મારા ભાભીનું. અત્યાર સુધી મેં ઘણું બધું સહન કર્યું છે પણ આ મારી પત્ની નહીં કરે. જો પહેલાં જ કહી દઉં છું. એ તો મને ખબર છે ભાઈ. હા, તારે ભાભી જ્યારથી આવી છે ને ત્યારથી મારું મગજ એ કામ કરતું બંધ થઈ ગયું છે. મારે રજા ન હોય ને તોય રજા પાડવી પડે છે ઘણી વાર, સમજો તું. એટલે જો અને તારી ઘરવાળીનું કહું તો એ છે ને બહુ શાંત છે અને મને ખબર છે કે ઈ કોઈ દી હામુય ન બોલે. હું એ જ કહેવા માગું છું કે મારી પત્ની છે ને જ્યાં સુધી નથી બોલતી ત્યાં સુધી તો વાંધો નથી, પણ જો બોલવાનું ચાલુ કરી દેશે ને તો એ પણ ઈટનો જવાબ પથ્થરથી આપી શકે એમ છે. નહીં, મને પણ વિશ્વાસ છે. ભલે આ દામિની બહુ તારી ઘરવાળી રહી પણ મને ખબર છે કે એ કોઈ દી હામું ન બોલે. પણ મોટા ભાઈ કોઈ ખોટે ખોટું સહન પણ ના કરે ને. તમે જ કહો ને, આ મમ્મી અને પપ્પા જાત્રાએ ગયા છે તો શું ભાભી એ ઘરનો બધો જ વહીવટ દામિનીને સોંપી દેવાનો? હા, ભાભી કહે એમ જ કરવાનું. અરે એવું કોણે કીધું? તો એવું જ છે ને આ ઘરમાં. તો શું થયું આનો મતલબ? હજી તો મમ્મી અને પપ્પા જાત્રાએ ગયા છે ત્યાં તો આવું બધું થઈને ઊભું રહ્યું છે. જો મારી વાત સાંભળે એવું કાંઈ નહીં થાય, સમજો તું. અને આ મમ્મી ને પપ્પા જાત્રાએ ગયા આની કરતાં ન ગયા હોત ને તો વધારે સારું હતું. એ ગયા ત્યારે આને એવું લાગ્યું ને કે હું જેઠાણી છું તો હું બધાય કામ કરવી લઉં. બાકી એને છે ને અડધા કામ એને કરવાના હોય. જુઓ મોટા ભાઈ, મમ્મી પપ્પાએ જે કર્યું છે બરાબર જ કર્યું છે. મારી પત્ની આ ઘરમાં જે કરી રહી છે એ પણ બરાબર જ કરી રહી છે. જો વાંક કોઈનો હોય ને તો એ મારા ભાભીનો છે. તમે જેને મારા ભાભીને સાચા શબ્દો કહી નથી શકતા, વાંક તમારો પણ છે. હા, તમે એકવાર સાચા શબ્દોમાં કહી દો ને શું થવાનું છે? હા, શું કહું હું થવાનું? છૂટાછેડા થાય ભાઈ. કાંઈ છૂટાછેડા ના થાય. અરે સાચા શબ્દો મારી આપ વેતી હું કોને સંભળાવું? હું થોડું કઈ એને તાણીથી કહું ને ત્યાં કે તો હું મારા પપ્પાને ત્યાં વહી જાઉં ને છૂટાછેડા કરી નાખવી. હવે મારે કયો રસ્તો લેવો? કોઈ છૂટાછેડા કરવાનું નથી. એ ધમકીઓ આપે છે તમને ખોટે ખોટા. અને જો છૂટાછેડા તમારે ના કરવા હોય તો પછી મને કહી દો તો આપણે બંને ભાઈઓ જુદા થઈ જઈએ. હા, કેવી વાત કરશો તું? તો સાચી જ વાત કરું છું ને મોટા ભાઈ. નહીં. અત્યાર સુધી હું એકલો હતો ઘરમાં એટલા માટે મજબૂરી હતી મારી પણ હવે તો મારી પત્ની આવી ગઈ છે ઘરમાં. આખરે અમે લોકો જુદા થઈએ તો અમે તો શાંતિથી રહી શકીએ ને. તમે તમારી રીતે શાંતિથી રહેજો. નહીં, હું જુદા થઈને હું શાંતિ મળે? કોઈ દિવસ નહીં. જેટલું સુખ છે ને એ ભેગામાં છે ને એટલું અલગ થવામાં નથી. બરાબર છે. આ ભેગા રહીને બધાને હેરાન કરવામાં જે સુખ મળે છે એટલું ભાભીને જુદા થઈ ગયા પછી થોડું મળવાનું છે. પછી કોને હેરાન કરી શકશે? હાચી વાત. અને ઘરના ખર્ચા હોતી વધે. અત્યારે એક ચૂલે બધું રંધાય છે ને. ખર્ચા વધે હું પહોંચી લઈશ, મને એમાં કોઈ વાંધો નથી. હું નોકરી કરીને કમાઈ લઈશ, મને એમાંય કંઈ વાંધો નથી. વાંધો એક જ વાતથી છે કે આ તમારી પત્ની એટલે કે મારા ભાભી મારી પત્નીને જે હેરાન કરી રહ્યા છે ને એમાંથી હું ક્યારેય પણ મારી પત્નીને ઘરમાં દુઃખી તો નહીં જ કરી શકું. જો મારી વાત સાંભળ, તારી ભાભીને છે ને હવે હું થોડાક કડક શબ્દોમાં કહી એટલે એ સમજી જાય અને ન સમજે તો કાંક રસ્તો કાઢશું આને. રસ્તો નક્કી જ છે, જુદા થવાનો. નહીં, આના સિવાય બીજો કોઈ રસ્તો મને નથી દેખાતો. અરે જુદું થવું એની કરતાં તું એના છૂટાછેડા કરી દઉં એ સારું પડશે. હવે આ બધી વાતો મારી સામે થાય છે, બાકી મારા ભાભીની સામે એક શબ્દ પણ બોલી નથી શકવાના. મને ખબર છે આ ભાભી આવશે એટલે તરત જ મિયાવની મીંડળી ભાભી જેમ કહેશે એમ જ કરવાના છો. હું કરવું હવે? હું તો હુડી વચ્ચે હોપારી થઈ ગયો છું. આની કરતાં તો મારા લગ્ન ન થયા હોત ને તો વધારે સારું હતું. પણ હું અત્યારે તાર ભાભી પાસે જાઉં છું. જુઓ, આગળ શું કરવું શું નહીં એ તમારે જોવાનું છે, મારે નહીં. મને તો જે દેખાય છે, જે મને ભવિષ્ય સૂઝ્યું છે એ જ તમને કહી રહ્યો છું. આના સિવાય બીજો કોઈ રસ્તો મારી પાસે નથી. જે કરવું એ કરો. લે હા, બધું તે હું માંડ્યું છે? આ શું કર્યું? ફોન લાવો મારો. ફોન નથી દેવો. ફોન લાવો ને. આ જે કરે ઈ આ ફોન જ કરતું છે. નકરી સિરિયલ જોઈ જોઈને ઘા કરો માં રૂપિયા 30,000 નો ફોન છે, ઈ તૂટી જાહે. ભાઈ 30,000 કોણે ખર્ચ્યા હતા? મેં જ ખર્ચ્યા હતા ને. તો અને આ તે હું માંડ્યું છે એમ હું તને કહું છું. એમ નહીં, તમે ખર્ચા તો કઈ નવલાઈ કરી? હે, નવાઈ કરી? પેલા છે ને તું હરખું બોલતા શીખ. બોલતા તો આવડે જ છે. આ
તમે ખર્ચ્યા, આ તો તમારી ફરજ આવે એટલે લઈ દેવો પડે ને. હા, ફરજ તો મને છે ને લાફો મારવાની આવે જ છે, પણ અત્યાર સુધી છે ને હું સાનું મનો બેઠો જ. અત્યારે તને આ બધું તે હું માંડું છું એમ કહું છું. શેનું હું માંડું છું? હે, દેવાંગે મને બધી વાત કરી હો. આ તું દામિની પાસે હું કામ નકરા કામ કરાવ્યો છો? જો હે આ ઘરની દેરાણી છે અને હું આ ઘરની જેઠાણી છું. ક્યાં લખ્યું છે તું જેઠાણી છો? હે, લખ્યું અને નથી. જેઠાણી હોય ને તોય ઘરના કામ તો કરવા જ પડે. એટલે તમે કહેવા હું માંગો છો? હું એમ કહેવા માંગુ છું કે હવે છે ને આ બધા તારા ખેલ છે ને એ હકેલી લે. મારા હું કોઈ નથી ખેલ કરવું. નથી. બરાબર છે, હું આ ઘરની જેઠાણી છું અને દામિની આ ઘરની દેરાણી છે. એટલે દેરાણી થઈને એને કામ કરવું પડે અને જેઠાણીના ઓનલી ફોર હુકમ જ કરવાના હોય. એટલે હું ઓર્ડર આપું ને એમ દામિનીએ ફોલો કરવા પડે. નહીં, હવે છે ને એ ફોલો બોલો કાંઈ નહીં કરે. કેમ? સમજી તું? આ તમે કોણ છો કહેવા વાળા? એની તરફથી બોલવા વાળા તમે કોણ? હું છે ને આ ઘરનો જેઠ છું, તું જેમ જેઠાણી છો ને એમ. એટલે મારો ય હક તો બને જ છે. જેમ તું અત્યારે વડીલ થઈ ગઈ છો ને એમ હું વડીલ થઈ ગયો છું. જો તમારે આ ઘરમાં વહીવટ કરવાની કોઈ જરૂર નથી. જે બહાર કામ કરતા હોય ને શાંતિથી કરો. અત્યાર બરાબર? સુધી હું બહાર કામ શાંતિથી જ કરતો હતો, પણ તે છે ને મને એ બહારના કામ છે ને બંધ કરાવી દીધા છે. હા, એટલે હું આવી હતી તમારા મગજ ઉપર બેસવા એમ ને? હા, આ તમને બહુ દામિનીનું દાજે અરે, છે. એ આ ઘરમાં કામ કરે તો કઈ દુબળી નહીં પડી જાય. દુબળી પડવાની વાત નથી. હવે એ બૈસારીને એક દી બહાર જવાનું હોય, હે, અને તું ત્યાં ઊભી રહી જાય એમ હાલે? આજે કહે છે કે મારા ભાઈના ઘરે જવું છે, કાલે કહે છે મારી માસીના ઘરે જવું છે, પરમ દિવસે એમ કહે છે અમે આ 1 મહિનો માટે ટૂર પર જઈએ છીએ. એટલે જવા દેવાની? તો જવા જ દેવી પડે ને. જો સાંભળી લો, જ્યાં સુધી મમ્મી પપ્પા આ ઘરમાં નથી ને ત્યાં સુધી આ ઘરની જેઠાણી હું છું, મોટી હું છું. એટલે હું કહું ને એમ થશે. હવે તું આ તારી જડતા મૂક ને તો વધારે સારું. અને આ ઘરમાં છે ને હું જ વહીવટ કરીશ. તમારે બોલવાની કોઈ જરૂર નથી આમાં. કેમ? હે, બસ હવે બહુ થાય છે હો તારું. હવે તું કેમ તો બે હાથ જોડું? ના ના, તમારા હાથ જોડવાની કોઈ જરૂર જ નથી. આ મારી પાસે શું કરવા હાથ જોડો છો ને મને ખબર છે. હા, તને ખબર છે દેવાંગે મને શું કીધું? હા. ઈ કે તો અલગ થઈ જાવી. આ તો થઈ જવા દો ને, ખબર પડશે કઈ રીતે કામ થાય છે. હું થઈ જવા દો. અને આમ પણ જો એ લોકો અલગ થઈ જશે ને તો આ ઘરમાં બધી મિલકત આપણી થઈ જશે. હું મિલકત થઈ જાય. હું છે ને મારા ભાગનું આવતું એમાંથી 20% જ લઈ. નોખા થાય ને તો 80% એને આપી દઉં. તો પછી તમે નોખા થઈ જશો હો પાછા મારથી. બસ છેલ્લે તો બસ બાયુ પાસે એક જ વાત હોય, વાત ન માનવી એટલે કાક ને કાક ધમકી મારવી. હા હા, ખોવાઈ જશો તમે. બધા ગોતતા રહી જશે કે અશોક નામનો પણ એક વ્યક્તિ હતો આ દુનિયામાં. હવે હું તારો ઘરવાળો છું અને તું અત્યારે મને આવું કહેશો તો દામિનીને હાલ તો તું કેવા કરતી હઈશ? આ તો હું છું ને એટલે તમારું અસ્તિત્વ છે, બાકી કાઈ નથી. આ હું હમણાં મારા પિયર વહી જાઉં અને તમને છૂટાછેડા આપી દઉં તો કોઈ બોલાવશે નહીં હો ગામમાં. હા, હું આની કરતા તો હાસું કહું મારા લગ્ન નો થયા હોત ને તો વધારે તો સારું. પહેલા વિચાર કરવો હતો ને. પણ સાંભળી લો, આ ઘરમાં છે ને હું જેઠાણી છું અને જેઠાણી રહીશ અને જેઠાણી બનીને જેને ઓર્ડર આપીશ. બોલો શું છે તમારે? મારે તો શું હોય? તો બે બટકા ખાઈને શાંતિથી જીવો ને અને કામ કરો ને જે કરતા હોય એ. કામ કરો પણ જરીક કામ તો તું કરાય ઘરે. હું આ ઘરમાં કોઈ કામ નથી અડવાની. અત્યાર સુધી મેં આ ઘરમાં નોકરાણીની જેમ કામ કર્યું જ છે ને, તો હવે દામિનીનો વારો છે. દામિનીનો વારો વાળી. હવે સુધરને તો વધારે સારું. બીજું કાંઈ મારે નથી કહેવું તને. મારે નથી સુધરવાનું થતું અને તમે છે ને આ ઘરમાં વહીવટ કરવાની તમારે કોઈ જરૂર નથી. દામિની, આ તને પેલા અગાસી સાફ કરવાનું કીધું હતું મેં, તો એ કર ને. અહીંયા શું ફાફા મારે છે આ ખાલી કોથળી સાથે? ગમે તે કામ કરું, કરવાનું તો મારે જ છે ને. હા તો પેલા અગાસી સાફ કર દે ને. મારી મરજી, મારે કામ કરવું છે ને. મારે જે કામ પહેલા કરવું છે કરીશ. હા કરું કે એ કરું, જો તે મારે જ કરવાનું છે ને. હા ઘરમાં છે ને હું કહું ને એ કામ પહેલા થવું જોઈએ. હા તું કે ને એમ નહીં ચાલે, બરાબર? એટલું હું તારી બધું? જેઠાણી છું. તો શું થઈ ગયું? 17 વાર સંભળાવશો. આ દિવસમાં 10 વાર બોલવાનું જરૂરી નથી કે હું જેઠાણી છું, હું જેઠાણી છું. મને યાદ રહે છે, મારી યાદશક્તિ બહુ સારી છે. મારા ભાઈએ છે ને મને 12 બદામ ખવડાવી છે. હા તો પછી છે ને જે હું કહું ને એ જ કામ કરવાના. હા ખોટો તારો મગજ છે ને દોડાવવાનો નહીં, ખાલી જગ્યાએ, બરાબર? આ અગાસી સાફ કરવાની એટલી બધી ઉતાવળ છે તો જઈને કરી નાખો ને. મારી રાહ જોઈને શું કામ બેઠા છો? હું શું કરવા કામ કરું? તું આ ઘરની નોકરાણી છે, હું થોડી. હું તો આ ઘરની મહારાણી છું. જુઓ ભાભી, હવે હદ થઈ રહી છે. હવે તો મમ્મી પણ પાછા આવી ગયા છે.
હા ત્યાં સુધી મમ્મી નહોતા એટલે સમજ્યા કે તમે જે કહેતા એ હું કરતી હતી. તમે જેમ નાચ નચાવતા એમ નાચતી હતી. પણ હવે મમ્મી આવી ગયા છે તો તમારે પણ થોડું ઘણું કામ કરવું જોઈએ. તો શું થઈ ગયું? મમ્મી આવી ગયા ને તો પણ હું આ ઘરની જેઠાણી છું, રહીશ અને રહેવાની. રહેશો જ ને. હું ક્યાં ના પાડું છું, એ હું ક્યારે નહીં બદલી શકું. પણ જેઠાણી છો તો આવી રીતે હુકમ ચલાવવાને જરૂરી નથી. અત્યાર સુધી તો હું સમજી, પણ હવે તો મમ્મી આવી ગયા છે ને તો થોડા સુધરી જાઓ. હા ભલે મમ્મી આવી ગયા, પણ આ ઘરમાં તો કામ તો તારે જ કરવું પડશે. અને આ ઘરમાં જે હું કહું ને એ જ થશે, બરાબર? જ્યાં સુધી હું એમ ના કહું ને કે બેસતી નહીં, ત્યાં સુધી તારે બેસવાનું પણ નહીં. તમે એવા વેમમાં જીવો છો કે હવે તમે જે કહેશો હું એ કરીશ. અત્યાર સુધી મેં બહુ કરી લીધું, પણ હવે નહીં. હવે મમ્મી પણ આવી ગયા છે અને એમ પણ મેં એક ફેસલો લઈ લીધો છે. શું ફેસલો લીધો છે તે? નોખા થવાનું. સારું ને, ખબર પડશે કે નોખી થઈશ ને તો કઈ રીતે ઘર ચાલે. તમે વિચાર કરી લેજો, તમને આ ફ્રીમાં મળેલી નોકરાણી જતી રહેશે પછી આખા ઘરનું કામ તમારે કરવું પડશે. મમ્મી પપ્પાનું ધ્યાન પણ તમારે રાખવું પડશે, એમનું કામ પણ તમારે કરવું પડશે, એમની રસોઈ બધું જ તમારે કરવું પડશે. અને મારે તો હું અને મારા હસબન્ડ બેનું જ કામ કરવાનું. સાંભળ, આ બધું છે ને તારે વહીવટ કરવાની જરૂર નથી. અને એમ થોડી ના તમે કઈ આ નોખા થઈ જશો. આ નોખા થવું ને એ કઈ ઢીંગલા પોતિયાની રમત નથી, સમજી તું? આખું ઘર ફેરવવાની વાત છે. અને મમ્મી પપ્પા છે ને જ્યાં સુધી હું જાણું છું ને ત્યાં સુધી તમને લોકોને નોખા તો થવા જ નહીં દે. વેમ છે તમારો. તમને શું લાગે છે કે તમે બહુ સ્માર્ટ છો એમ? જો તમને અમે સાથે રહીએ ના ગમતું હોય ને તમારે મને આવી જ રીતે રાખ્યું હોય ને તો અમે નોખા થઈને જ રહીશું. હું અને દેવા અમારે બંને જ્યાં રહેવું હોય છે, જેમ રહેવું હોય છે ને એમ રહીશું. ભલે નાની એવી રૂમ રાખીને પણ રહીએ, પણ અલગ રહીશું. કારણ કે મને મારા મા બાપે છે ને આ કોઈની ગુલામી કરવા માટે નથી જાણી. હા, તારા મનમાં એમ થતું હશે ને કે હું તો સંસ્કારી છું, દૂધની ધોયેલું છું. તો સાંભળી લે, હા તારી જેટલી જીભડી ચાલે છે ને એ તો એટલી તો મારી નથી ચાલતી. અને રહી વાત આ નોખા થવાની, તો જ્યાં સુધી મમ્મી પપ્પા છે એ તો તમને નોખા થવા નહીં દે તો આ ઘરમાં હુકમ તો મારો જ ચાલશે. અને તારે આખી જિંદગી ગુલામી તો મારી જ કરવી પડશે. હા તું ગમે તેવા નાટક કરી લે ને તો પણ તારું હું જરાય નહીં ચાલવા દઉં, સમજી? ભાભી એક વાત મને નથી સમજાતી, તમને શેનો એટલો ઘમંડ છે, શેનું એટલું અભિમાન છે? હું જેઠાણી જસ્ટ છું ને. બીકોઝ કે તમે મારા જેઠાણી છો એટલે? હા, પણ એક વાત યાદ રાખજો, તમે મારા જેઠાણી છો ને એમાં તમે કઈ બહુ મોટી ધાડ નથી મારી લીધી. હા તો દેવાંગ નાના છે ને અશોકભાઈ મોટા છે ને એટલે તમે મારા જેઠાણી છો. આમાં તમારું કાંઈ યોગદાન નથી. મારું યોગદાન છે ને બહુ બધું છે. તારી ઉપર હુકમ ચલાવવાનું એ મારું યોગદાન જ છે ને. શું વાત કરી રહ્યા છો? કંઈ વાંધો નહીં, તમારે હુકમ ચલાવવા છે ને તો હવે ખુદની ઉપર ચલાવજો, મમ્મી ઉપર ચલાવજો, પણ હું હવે આ ઘરમાં નહીં રહું. અરે વાહ, આ નોકરાણી પણ હવે ટીવી જોવે છે. આ તને ઘરના કામ કરવાના કીધા એ કરને. આ ટીવી જોવાની તારે શું જરૂર છે? કેમ તમારા બાપની નોકર છું કે તમે જે કહો એ કરું? જીભડી સંભાળીને બોલજો હો. નહીં તો શું કરી લેશો? બહુ ગુલામી કરી તમારી, નોકર નથી તમારી. હમણાં કહ્યું ને મેં તમને કે અમે લોકો નોખા થઈ જઈશું. હું તમારું કહેલું એક પણ કામ નથી કરવાની. વાહ, હવે તો મગને પણ પગ આવી ગયા છે નહીં? આવી ગયા છે ને. તમે તો માન સન્માનને લાયક પણ નથી. અત્યાર સુધી પ્રેમથી હું ખોટું બોલાવતી હતી, માન સન્માન ખોટું આપતી હતી. તને તો છે ને તુકારો કરવાની જરૂર છે. અને હવે મને કઈ કહ્યું છે ને તો હું ભૂલી જઈશ કે તમે મારા જેઠાણી છો. ખબર નથી પડતી હે? આ ઘરના કામ કરવાના કીધા છે એ જાને કરને. હેતલ બહુ જોયું ને, હું કહેતો હતો ને મમ્મી, આવું જ કરી રહ્યા છે ભાભી. આ છેલ્લા ઘણા દિવસથી બહુ સહન કર્યું અમે લોકોએ. હવે છે ને અમારે આ ઘરમાં રહેવાનું થતું જ નથી. અમને લોકોને આજે ને આજે તમે છૂટા કરી દો ને એટલે અમે છૂટીએ આમની બળામાંથી. આ તમારું અસલી સ્વરૂપ છે. અરે પહેલાં તો તમે કેવા સંસ્કારી ડાયા છે ને રહેતા હતા, પણ અમે જેવા ગયા એવા સિંહ બની ગયા, આ ઘરના મોભે બની ગયા. અને આ તમારી નાની બેન કહેવાય, આને નાની બેનની જેમ રાખવાની હોય, પણ તમે તો એને ઘરની નોકરાણી સમજતા હતા. ત્યારે દામીને બધી વાત કરી, પણ આ એની સાસુ સાચી નહોતી માનતી. કીધું તો હવે જોઈ લ્યો. એક વાત કહું, અમને એમ હતું કે દામિની વહુ નાટક કરે છે. અમે જાત્રાએ હતા ને
તો એમના 4 થી 5 વાર ફોન આવ્યા. પહેલાં તો એમના અવાજ પરથી લાગ્યું જ નહીં કે એ આ ઘરમાં શાંતિથી રહે છે. સમ આપીને બોલાવ્યું ત્યારે એ બોલ્યા કે ભાભી મારી સાથે આવું વર્તન કરે છે. શું મોટી મોટી વાતો કરતા હતા? ચિંતા નહીં કરો, દામિની મારી નાની બહેન છે, એને હું સારી રીતે રાખીશ, તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. ક્યાં ગઈ? હા, તમારું જેઠાણીપણું તમે બતાવી દીધું. અરે ઘરમાં મોટી વહુ હોય ને એ ઘરને જોડીને રાખે, આમ તોડે નહીં. પણ ના, તમને ક્યાંથી ખબર હોય કે મોટી વહુનું શું કામ હોય? હા, તમને તો એમ છે કે મારી સાસુએ આ ઘરનો કારોબાર મને આપ્યો ને હું મારી દેરાણીને મારી નોકરાણી બનાવીને રાખું. તમને ક્યારેય મેં કારોબાર આપ્યો એ સમયે નોકરાણી જેવું વર્તન કર્યું હતું તમારી સાથે? નહીં ને? તો પછી દામિની વહુ સાથે આ બધું કરવાનું કારણ શું? કારણ કે ભાભી જેઠાણી છે, એમને એવું છે કે હું જેઠાણી છું ને તો ઘરની બધી જવાબદારી મારા પર આવી ગઈ છે, કારોબાર મારા પર છે, હું જ બધું કરીશ. માલિક બની બેઠા હતા, ખુદને માલિક સમજતા હતા, પણ એ ભૂલી ગયા કે ઘરની મોટી વહુ હોય ને એની માથે આખા ઘરની જવાબદારી હોય છે, ઘરને સાચવવાની, ઘરના કામ કરવાની, એને બધા સભ્યોને સાચવીને રાખવાની, એક થઈને રાખે બધાને. અને તમને એમ હતું કે મને હુકુમ કરવા માટેનો મોકો મળી ગયો છે, હવે હું કહીશ એમ જ થશે બધું. જોયું તરવો દામિનીના સંસ્કાર જોયા. અમે ફોન આના આવતા હતા અને અમને કંઈ વાત જ નહોતી કરતી, પણ જ્યારે અમે હમદઈને પૂછ્યું ને ત્યારે એણે બધી સચ્ચાઈ કીધી. એને એમ હતું કે જો હું આ ઘરની પરિસ્થિતિની વાત કરીશ ને મમ્મી પપ્પાને તો એને ત્યાં ચિંતા થાય અને અમારી ચિંતા માટે આ બધો જુલમ સહન કરતી ગઈ. એક મિનિટ, મને એ બતાવો, હા ઘરમાં મેં, તમારા સસરાએ કે મારા દીકરાએ કે મારા નાના દીકરાએ તમારી સાથે ગેરવર્તન કર્યું? તો પછી આ બધું શું કામ કર્યું? મમ્મી, હા, હું મારા બાના ઘરે ગઈ હતી ત્યારે વાતમાં ખરીદીની વાત નીકળી ત્યારે મારી બાએ એમ કીધું કે તારા લગ્ન થયા હતા ત્યારે તારી સાસુએ તને શું આપ્યું હતું, અને આ નવી વહુ આવી તો એને બધું આપ્યું. હા, તારી સાસુ છે ને હવે તારી સાથે અને આ નવી વહુ સાથે ભેદભાવ કરશે અને તને નોકરાણી બનાવીને રાખશે અને એને આ ઘરની મહારાણી એ બધાના દિલોમાં રાજ કરશે. અને તમે બધું માની લીધું, તમારા બાએ જે કહ્યું એ બધું સાચું માની લીધું. હું આ ઘરમાં આવીને કેટલો સમય થયો, મેં ક્યારે પણ તમારી સાથે એવો વ્યવહાર કર્યો હતો? અરે મમ્મીએ પણ ક્યારે તમને એવું કંઈ કહ્યું હતું કે તમારે તમારા બાની વાત માનવી પડે? ભાભી, આ બધી કહેવાની વાત છે. જ્યાં સુધી છે ને આપણું મન કઈ જેવું ના હોય ને ત્યાં સુધી કોઈ પણ મંત્ર આવીને છે ને આપણા મનની ચડામણી ના કરી શકે. હા, એકદમ સાચું કહ્યું. પણ તમારા બાની ચડામણીમાં તમે આવી ગયા છો ને હેતલવો, તો આજે તમે આની માફી માંગો કે તમે આમ કરો કે તમે તેમ કરો કે તમે આ ભૂલ શું કામ કરી, એ બધી વાત પતી ગઈ. હવે હું તમને એવું કંઈ નહીં પૂછું. હા, જ્યાં મતભેદ હોય ને ત્યાં ચાલે, મનભેદ તો જરાય ન ચાલે. અને તમને લાગે છે કે તમારી દેરાણી આ ઘરમાં રાજ કરશે તમારા બાના કહેવા પ્રમાણે, તો હવે એક કામ કરો, તમે અને મારો મોટો દીકરો અલગ રહેવા જશો, તમારા ખર્ચા જાતે ઉઠાવશો, તમે ઘર ગોતો, તમારે જે કરવું એ કરો, એ તમારી મરજી. હા, વારે તહેવારે પ્રસંગે તમે આ ઘરમાં આવી શકો છો, બાકી તમારે અમારી ભેગા રહેવાનું થતું નથી. અરે પણ આમ તો એ ક્યાં જશે? જો એવું હોય ને તો એને મમ્મીની ઘરે જતા રહે ને, કારણ કે આ બધું એની મમ્મીએ જ આઈડિયા આપ્યો છે. એકદમ સાચું સોલ્યુશન આપશે. એકદમ સાચું કહ્યું તમે. તમારા સસરાજી એકદમ સાચું કહે છે. તમે તમારા મમ્મીના ઘરે જ જતા રહો, જાઓ. મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. મારી બાની વાતની ચડામણીમાં આવીને મેં આ બધું કર્યું, મને માફ કરી દો ને. એક મિનિટ, જ્યારે ચડામણીમાં આવ્યા ત્યારે નહોતું વિચાર્યું, તો અત્યારે શાની માફી? હા, નહીં મળે માફી. મમ્મી છોડો ને. હા, હું અને દામિની અમે લોકો પણ એવું નથી ઈચ્છતા કે ભાભીને કોઈ સજા મળે. આખરે મોટા ભાઈની સામું પણ જોવું રહ્યું ને. મોટા ભાઈ આ ઘરમાં બધાને એક રાખવા માંગે છે, શું કામને ખોટો વિખવાદ કરવો? બધી વાત સાચી બેટા, વિખવાદ ઊભો જ્યાંથી થયો છે મૂળ તો ત્યાં પકડાઈ ગયું ને. તો હવે તું કહે છે ને
નહીં, દેવાંગ કહે છે એટલે નહીં. એણે જેની ભૂલ કરી છે ને એની માફી માગે, અને દામિનીની એને ભૂલ કરી છે ને દામિની એમ કે આ એને ભેગા રાખો તો જ આપણે રાખશું, બાકી ક્યારેય નહીં. દામિની દામિની હું તારી દિલથી માફી માંગુ છું પ્લીઝ. ઇટ્સ ઓકે ભાભી, તમારી પાસે તો મા બાપ, તમારા બા બધા જ હતા ને, છતાંય તમારા સંસ્કાર જુઓ. મને સંભળાવ્યું હતું ને કે મા બાપ વગરની છું એટલે આવા સંસ્કાર છે. મારા એવા સંસ્કાર નથી. આપણે બધા સાથે જ રહીશું. જો મેં તને જે શબ્દો કીધા ને એ માટે તો એ દિલથી. ઇટ્સ ઓકે, માફીમાં છે ને ચા બનાવીને આવો. બરાબર છે, હવે જે થવાનું હતું ને થઈ ગયું છે. હવે ક્યાં સુધી માફીઓ માગ્યા કરવાની? બરાબર ને મમ્મી? હા, હવે 1 મહિનો જે દામિનીએ કામ કર્યું એ 1 મહિનો દામિની આરામ કરશે અને હેતરવાળું કામ કરશે.